શ્રી ગણેશાય નમઃ. તો ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણના 7 સંહિતા છે, જેમાંથી રુદ્ર સંહિતામાં સતીખંડની કથાઓ આજે આપણે સાંભળશું. તો સતીખંડમાં ઉમાની સંક્ષિપ્ત કથા, કામદેવની કથા, અરુંધતીની ચરિત્ર, વસંતની ઉત્પત્તિ, કામદેવની નિષ્ફળતા, વિષ્ણુને બ્રહ્માનો ઉપદેશ, શિવસ્તુતિ વરદાન આદિ અધ્યાયો તથા સતીની આખ્યાન અને દધીથી સુવરાજની કથાઓ આપણે આજે સાંભળીશું. તો શિવ મહાપુરાણ સાંભળવાથી માત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. એ અર્થે આપણે શિવ મહાપુરાણનું બે ઘડી માટે સાંભળવું જોઈએ. તો ચાલો આજે આપણે રુદ્ર સંહિતા સતીખંડની કથા સાંભળીએ. તો નારદજી કહે છે, હે વંદનીય પિતામહ, શિવ પાર્વતીની કથા આપે મને કહી તે સાંભળતા કોને તૃપ્તિ થાય છે? આપે રુદ્રને શિવના પૂર્ણાંશ તરીકે વર્ણવ્યા છે અને તેઓ કૈલાસમાં વસે છે. એ ભગવાન તો નિર્વિકાર જીતેન્દ્રિય છે, પરંતુ વિષ્ણુએ તેમની વિનંતા તેઓ હિમાલયની તપ કરતી દીકરી પાર્વતીને પરણીને ગૃહસ્થી કેમ થયા? તેમણે પાર્વતી પહેલા અવતારમાં દક્ષની દીકરી સતી હતા અને બીજા અવતારે હિમાલયની પુત્રી થયા અને ફરીથી શિવને પ્રાપ્ત થયા. હે દેવ, મને આપ શ્રી એ બધી કથા વિસ્તારથી કહો. ત્યારે બ્રહ્મા કહે છે, હે મુનિશ્રેષ્ઠ, તમારો જન્મ અવશ્ય સફળ થશે. તમને હું સર્વત્ર કથા કહું છું. તમે જાણો છો કે પૂર્વે શ્રી શિવની માયાથી મોહિત થઈને હું મારી જ દીકરી સંધ્યા પ્રત્યે વિકારયુક્ત થયો હતો. એ વખતે રુદ્ર મને ધિક્કારને ચાલવા ગયા હતા. ત્યારથી મેં તેમની મોહ પામાડવા ઘણા ઉપાયો કર્યા હતા. મારા દીકરા દક્ષને ત્યાં શક્તિ સતીને મેં ઉત્પન્ન કર્યા. સતીએ કઠોર તપ આદર્યું, મહેશને પ્રસન્ન કરી તેમના પત્ની બન્યા. સતી મહેશ પોતાનું ગૃહસ્થ જીવન સુખેથી ભોગવતા હતા તે જોઈને મેં દક્ષને આકર્ષિત કર્યો. તેથી તે ગર્વિષ્ઠ બન્યો. પરિણામે તે મહેશની નિંદામાં મગ્ન બની ગયો. દક્ષે યજ્ઞનો પ્રારંભ કર્યો. મને અને વિષ્ણુને નિમંત્રણ દીધું, પણ યજ્ઞનું પરિણામ જાણતા હતા. દક્ષે જમાઈ પુત્રીને નિમંત્રણ આપ્યું નહીં, પિતાએ બોલાવી નહીં. તેમ છતાં મહાયજ્ઞની મહાસતી શિવા શિવજીની આજ્ઞા મેળવીને પિતાના ઘરે આવ્યા. અનાદર પામેલા સતીએ એ વખતે ત્યાં દેહ ત્યાજ્યો હતો અને સતીના દેહ ત્યાગના સમાચાર જાણીને ભગવાન શિવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને યજ્ઞનો નાશ કરવા માટે તરત આજ્ઞા આપી હતી. વીરભદ્ર પોતાના ગણો સાથે યજ્ઞમાં ગયા અને સૌને સજા કરી. એટલું જ નહીં, દક્ષનું માથું ઉડાવી દઈને અગ્નિમાં પધરાવી દીધું. બ્રહ્માજી આગળ બોલ્યા કે હે મુનિ નારદ, શ્રુતિ અને સ્મૃતિમાં કહ્યું છે તે મુજબ દેવોમાં શ્રેષ્ઠ દેવ મહાદેવ જો ક્રોધમાં આવે તો લોકોમાં સુખ શાંતિ થાય નહીં. તેથી બધા દેવોને લઈને હું કૈલાસ મુકામે ગયો અને તે વખતે તેમની સુંદર રીતે સ્તુતિ કરી. એટલે મહાદેવે કૃપા કરી અને દક્ષને ફરીથી સજીવન કરી તેનો યજ્ઞ પૂર્ણ કરાવ્યો. બીજા અવતાર વખતે સતી દેવી હિમાલયને ત્યાં પુત્રી પાર્વતી નામે પ્રગટ થયા. ફરીથી પરમેશ્વર મહેશને પતિદેવ તરીકે મેળવવા તેમણે કઠિન તપ કર્યું હતું. તેથી પ્રેરાઈને શિવજીએ તેમને સ્વીકાર્યા હતા. હે મુનિ નારદજી, સદાશિવ પાર્વતીની પરમ કથા તમને તમારી ઈચ્છાથી કહીને તે તમે સંભળાવી. આ કથા જે કોઈ શ્રવણ કરશે તે સદાશિવની પરમ કૃપા પામશે, કલ્યાણ મળશે, ગતિ કરશે, તે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવશે. એમાં જરાય શંકા રાખવી નહીં. સૂતજી કહે છે, હે મુનિઓ, આ પ્રમાણે બ્રહ્માનું વચન સાંભળી નારદે પાપનો નાશ કરનારી કથા બ્રહ્માજીને પૂછી. ત્યારે નારદજી કહે છે, હે બ્રહ્માજી, સતીની કીર્તિથી યુક્ત અને પવિત્ર શિવનું એ સર્વ દિવ્ય ચરિત્ર સાંભળવા હું ઈચ્છું છું. તે આપ કહો. દક્ષની પત્નીમાં પવિત્રતા સતી કેવી રીતે ઉત્પન્ન થયા હતા? મહાદેવે તેમની સાથે લગ્ન કેમ કર્યા? સતીએ દેહ ત્યાગ કેવી રીતે કર્યો? હિમાલયની પુત્રી કેવી રીતે થયા? પાર્વતીજીનું ઉગ્ર તપ કેમ થયું? તેમણે કઈ રીતે તપ કરીને સદાશિવને પ્રસન્ન કર્યા? તેમના વિવાહ કેવી રીતે થયો? કામનો નાશ કરનાર મહાદેવના અર્ધા શરીરમાં તે કેવી રીતે રહ્યા હતા? આ બધું તમે મને વિસ્તારથી કહો. તમારા સિવાય આ શયનને દૂર કરવા બીજો કોઈ નથી. અત્યાર સુધીની જે કથા બ્રહ્માજીએ ટૂંકાણમાં કહી હતી તે કથા તેમણે હવે વિસ્તારથી ક્રમબદ્ધ કહેવાની શરૂ કરી. બ્રહ્માજી કહે છે,
હે નારદજી, અગાઉ જ્યારે મહાદેવ નિર્ગુણ અને વિકલ્પોથી રહિત હતા તે વખતે તેમનું સ્વરૂપ માત્ર ચૈતન્ય રૂપ અને કાર્યકારણથી પર હતું. તેમના ડાબા અંગમાંથી વિષ્ણુ અને જમણા અંગમાંથી હું પ્રગટ પામ્યો હતો. રુદ્ર તેમના હૃદયમાંથી પ્રગટ થયા હતા. એમ એક જ સદાશિવ 3 સ્વરૂપે થયા હતા. બ્રહ્માજી આગળ કહે કે મહાદેવે આરાધના કરી મેં દેવ, દાનવ, મનુષ્ય વગેરે ચરાચર સૃષ્ટિનું નિર્માણ કર્યું. તેથી મને પિતામહ દાદા કહે છે. મરીચી, અત્રિ, પુલહ, અંગિરા, કુત્રુ, પ્રતિષ્ઠ, દક્ષ, ભૃગુર અને તમે નારદ એમ 10 મહાસમર્થન મહાસમક્ષ માનસ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા છે. તે પછી મારા મનમાંથી એક રૂપનો અંબાર સમી સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ રાખ્યું સંધ્યા. આ રૂપ સુંદરીને જોઈને હું વિચારધારામાં મગ્ન બની ગયો. તે વખતે મારા મનમાંથી એક મનોહર મુખવાળી સુંદર પુરુષ પ્રગટ થયો. તે મને કહે, હે વિધાતા, મારું યોગ્ય કાર્ય અને મારી યોગ્ય જગ્યા બતાવશો. તેને જોતાં જ હું આશ્ચર્યમુગ્ધ બન્યો. મેં તેને તક્ષણે કહેલ, હે પુત્ર, તું 5 પુષ્પરૂપી બાણથી પુરુષો તેમજ સ્ત્રીઓને મોહ પમાડી સૃષ્ટિની ઉત્પન્ન કર. હું શિવ અને વિષ્ણુ પણ તેને વશ રહીશું. તું આ ક્ષણથી છૂપું રહી રૂપ ધરીને સૌના હૃદયમાં વાસ કરીશ. તેથી સર્વ પ્રાણીઓ તને અનુકૂળ બની રહેશે. તને તારું નામ મારા માનસપુત્રો કહેશે. આમ કહી હું મારા કમળાસન પર બેસી ગયો. બ્રહ્માની ઈચ્છા જાણીને મધીચી આદિ મુનિઓ તેમના કેટલાક નામો પાડ્યા. મુનિઓ કહે, તું ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનાર બનીશ. તેથી કામ તરીકે પ્રચલિત બનીશ. તું અમારા તત્વજ્ઞાનને હચમચાવી શકશે, ઉપરતળી કરી નાખશે. એટલે મનમંથન તરીકે જાણીતો બનીશ. તું લોકોને મયયુક્ત કરીશ. તેથી મદન નામે જાહેર થઈશ. તું બ્રહ્માંડના ગર્ભમાંથી અવતરિત થયો છે. તેથી તું કંદર્પ કહેવાઈશ અને તું સર્વવ્યાપી થઈને રહીશ. કંદર્પને પરમાત્માની વિભૂતિ તરીકે વર્ણવેલ છે. તમે ધ્યાનથી સાંભળો. કાનના 5 બાણોને હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ કહેવામાં આવે છે. તે બાણો ધારણ કરીને કામે વિચાર કર્યો કે બ્રહ્માએ મને સિંધેલા કાર્યોનો હું અહીંથી આરંભ કરું. તેણે ધનુષ ઉપર બાણો ચડાવ્યા. તેથી કરીને બ્રહ્મા અને મુનિશ્રીઓના મન વ્યાકુળ બની ગયા. તેઓ તત્ક્ષણે સંધ્યાના સૌંદર્યને જોતા વિકારી બનવા લાગ્યા. આ બધાના પાપમાં પડવાની પ્રવૃત્તિ જોઈને ધર્મ નામના પ્રજાપતિએ શિવજીનું મનોમન સ્મરણ કર્યું, રટન કર્યું, સ્તુતિ આરંભી અને ભાવના વ્યક્ત કરી કે હે વનને પ્રિય ગણી સૌ જનોથી દૂર તેમજ તેમને નિકટ વાસ કરનાર આપ શ્રીને વંદન. હે કામને હરનાર અને વિકટ તથા વામન સ્વરૂપ ધારણ કરનાર આપ શ્રીને વંદન. સર્વરૂપ આપ જ કલ્યાણકાર છો. આપને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર, વંદન. પરોક્ષ અને પ્રત્યેક રીતે રહેલા આપને હું ખૂબ જ શ્રદ્ધાભાવથી નમસ્કાર કરું છું. હે સદાશિવ, આ પાપમાં પડનાર મારા પિતાશ્રી અને ભાઈઓને બચાવો, તેમનું રક્ષણ કરો. ધર્મની આ સ્તુતિ સાંભળીને સ્વયંભૂ ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા. પ્રસંગ જોઈને સ્મિત લહેરાવતા તેઓ કહે, હે બ્રહ્મા, વેદને અનુસનાર વિદ્વાનો, પંડિતો, પુરુષો, આને શોભતું નથી. ડાહ્યા સમજુ પુરુષો મા, બહેન, દીકરી કે ભાઈની પત્ની પ્રત્યે વિકારથી જોવું ન જોઈએ. એ તમે કેમ ભૂલી ગયા? પ્રભુ શિવજીનું ઠપકાભર્યું ભાષણ શ્રવણ કરી શરમથી બ્રહ્માજીને અને મુનિઓને શરીરે પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યા. તેમના દક્ષને એવા પરસેવે વળ્યા કે તે બિંદુઓ ટપકવા લાગ્યા. તેમાંથી એક સુંદર નમણી સુંદરી પ્રગટ થઈ. તેનું નામ રતિ પાડવામાં આવ્યું. એટલું જ નહીં, તે રતિ તરીકે વિખ્યાત બની. ઉપર મુજબનો ભયંકર ઠપકો આપીને ભગવાન શિવજી અદૃશ્ય બની ગયા. તેથી મને કામદેવ પર ખૂબ જ ક્રોધ ચડ્યો. પ્રભુ શિવ પ્રગટ થયા તે વખતે કામદેવે તેમના ડરથી પોતાના તમામ શાસ્ત્રો સમેટી લીધા હતા અને બ્રહ્મા તેને તે જ ક્ષણે શ્રાપ આપતા કહે, આ કામે ગર્વથી પોતાનું આયુધ્ય આપણી ઉપર ચલાવતા અને અઘટિત કાર્ય કર્યું. તેવું જ અઘટિત કાર્ય શિવજી સામે કરવા જતાં તેમના નેત્રાગ્નિથી તે બળીને ભસ્મ થઈને રહેશે. આમ બ્રહ્માજીએ કામદેવને શ્રાપ દીધો. કામદેવ કહે, હે બ્રહ્માજી, તમે જે કહ્યું હતું તે જ મેં મારું કાર્ય કર્યું છે. હું વિષ્ણુ તથા શંકર અમે બધાએ તમારા બાણના નિશાન બનીશું.
એમ તમે મને જે કહ્યું હતું તેની જ મેં પરીક્ષા કરી છે. આમાં મારો કોઈ અપરાધ નથી. પછી મેં કહેલ કે, હે કામદેવ, હવે મારો રોષ શાંત થયો છે. તું ભય છોડી દે અને સુખી થા. તું મહાદેવના નેત્રના અગ્નિથી ભસ્મ થયા પછી પણ તરત જ તે પ્રમાણે શરીરને પ્રાપ્ત કરીશ. જે સમયે શિવજી લગ્ન કરી પત્નીનો સ્વીકાર કરશે તે વેળાએ તે જ શંકર તને શરીર પ્રાપ્ત કરાવશે. આટલું કહી માનસપુત્રનો દેખાતા જ અદૃશ્ય થઈ ગયો. મારું વચન સાંભળી કામદેવ અને મારા માનસપુત્રો અત્યંત સુખી થઈ ઘરે ગયા. નારદ કહે, હે વિષ્ણુના શિષ્ય બ્રહ્માજી, શિવની લીલારૂપી અમૃતભરી અદ્ભુત કથા તમે મને કહી, તે પછી શું થયું તે ચરિત્ર મને કહો. તે શિવકથાથી યુક્ત હોય તો હું સાંભળવા ઈચ્છું છું. મેં કહેલ કે, શંકર સ્થાનેથી ગયા અને હું અદૃશ્ય થયો. ત્યારે દક્ષ કામદેવને કહે, હે કામદેવ, મારા શરીરમાંથી આ કન્યા રતિ ઉત્પન્ન થઈ છે. તેનો તું પત્ની તરીકે સ્વીકાર કર. તે સુંદર દક્ષ કન્યાને પરણીને કામદેવ ખૂબ જ આનંદ પામ્યા. જેમ વિષ્ણુ સ્નેહથી પાસે ઉભેલી ઉત્તમ લક્ષ્મીનો સ્વીકાર કરે તેમ કામદેવે રતિ જોઈને ઉત્સુક થઈને તેનો સ્વીકાર કર્યો. એ વખતે કામદેવ અતિ મોહિત થઈને મેં આપેલ શ્રાપ ભૂલી ગયો અને હર્ષ ઉત્પન્ન થવાને લીધે દક્ષને તે કંઈ કહી શક્યો નહીં. તે વેળા મોટો ઉત્સાહ થયો અને દક્ષ અતિશય પ્રસન્ન થયો. કામદેવ સુખ પામી બધા દુઃખોથી મુક્ત થયો. રતિ પણ કામદેવને પતિ તરીકે મેળવીને આનંદ પામી. જે રીતે યોગી જન યોગ વિદ્યાને પ્રાપ્ત કરે છે તે રીતે કામદેવ રતિને પ્રેમથી હૃદય ઉપર ગ્રહણ કરી જેમ લક્ષ્મીજી વિષ્ણુ જેવા શ્રેષ્ઠ પતિ પામીને શોભે તેમ રતિ પણ દર્શનીય બનીને શોભતી હતી. સૂત કહે છે, બ્રહ્માજીનું વચન સાંભળી મુનિ શ્રેષ્ઠ નારદજી શંકરનું સ્મરણ કરીને કહે, હે બ્રહ્માજી, હવે તમે મને સંધ્યાનું ચરિત્ર કહો. બ્રહ્માજી એ ક્ષણે થોભ્યા પછી તેઓ નમ્ર ભાવે કહે, સંધ્યા મારા મનથી જન્મેલી મારી દીકરી હતી. તેણે તે વખતે દારૂણ તપ કર્યું. પોતાના દેહનો ત્યાગ કરીને બીજા જન્મે મુનિવર મેઘાતીથને આંગણે પુત્રી તરીકે જન્મ લીધો. તે વખતે તેનું નામ રાખ્યું હતું અરુંધતી. તે મુનિશ્રી વશિષ્ઠને વરી હતી. તે સ્ત્રી જગતમાં વંદનીય બની હતી. વરિષ્ઠની સાથે અરુંધતીને પણ સપ્તમંડળમાં સ્થાન મળ્યું હતું. તે તપ કરવા માટે ચંદ્રભાગ પર્વત પર ગતિ કરી હતી. ત્યાં એક સરોવર હતું. તેમાંથી ચંદ્રભાગા નદી વહેતી હતી. મેં વિચાર્યું કે સંધ્યા તપ કરવાનો કોઈ ભાવ કે વિધિ જાણતી નથી. તેથી મેં વરિષ્ઠ મુનિશ્રીઓને આજ્ઞા કરી કે તમે બીજું સ્વરૂપ ધારણ કરી ત્યાં પધારો અને સંધ્યાને તપ કરવાની વિધિ સમજાવો. વશિષ્ઠ એક તપોધન રૂપે ચંદ્રભાગ પર્વત પર ગયા. સંધ્યાને કહે, હે સ્ત્રી, તું આ નિર્જળ સુમસાન પહાડ ઉપર શું કરી રહી છે? તારે જો ગુપ્ત રાખવા જેવું ન હોય તો મને કહી શકે છે. સંધ્યા કહે, હું બ્રહ્માજીની દીકરી સંધ્યા છું. આ સ્થળે તપ કરવા માટે આવી છું. આથી મારે કંઈ છુપાવા જેવું નથી. આપ શ્રી મને તપ કઈ રીતે કરવું એ અંગે સમજ આપશો. આ માટે આપ મારા પર કૃપા ઉતારશો. વશિષ્ઠથી કશું અજાણ્યું ન હતું. તેઓએ પ્રભુ શિવનું સ્મરણ કર્યું, રટન કર્યું. પછી કહે, હે સદભાગશાળી સ્ત્રી, તું ઘડી ભગવાન ભોળાનાથનું ધ્યાન સ્મરણ કર. તે મહાન પ્રકાશમાન દેવ છે. તેઓ દરેક પ્રકારે આરાધના જેવા મહાન દેવ છે. દેવાધિદેવ છે. તેઓનું મનન, ચિંતન, મંથન કરવું જોઈએ. તું નિરંતર નિરાતાર આ મુજબનો મંત્ર રટજે. ઓમ નમઃ શિવાય, શંકરાય ઓમ. ઓમ છેડાવાળા મંત્રથી નિત્ય મૌન ધારણ કરે. સ્થાન પતાવી શુદ્ધ પવિત્ર અને શ્રદ્ધાભાવથી ઉપરનો મંત્ર બોલે. પછી શિવ પૂજન કરી જલાહાર કરવો અને મૌન તપસ્યા કહેવામાં આવે છે. હે દેવી, હવે તું ઈચ્છા મુજબ શંકરનું ચિંતન, મનન અને ધ્યાન ધર. એટલે તે પરમ કૃપાળુ દીન દયાળુ દેવાધિદેવ ભગવાન તને ઈચ્છિત ફળ પ્રદાન કરશે. આ રીતે સંધ્યાએ તપની વિધિ સમજાવીને મુનિશ્રી વિશિષ્ટ અદૃશ્ય બન્યા. તપોધને સમજાવેલ વિધિ અને આપેલ મંત્રથી સંધ્યાએ સદાશિવનું પૂજન આરંભ્યું. તેના દીર્ઘ તપના પારિપાક રૂપે ભોળાનાથ પ્રસન્ન થયા. તેની સન્મુખ આવ્યા, દર્શન આપ્યા. પોતે જે સ્વરૂપે શિવજીનું તપ કરતી હતી તે સ્વરૂપે સાક્ષાત દર્શન થતાં
તે સુખ પામી, આનંદિત બની. પરંતુ સ્તુતિ કેમ કરવી તે ન સૂઝતા આંખો બંધ કરી બેસી રહી. ભગવાન ભોળાનાથે તેના હૃદયમાં પ્રવેશ કર્યો અને દિવ્ય જ્ઞાન, વાણી, દ્રષ્ટિ આપતા તેથી સચેત થયેલી સંધ્યાએ સ્તુતિ શરૂ કરી. હે દયાળુ દેવ, હે ભગવાન, આપ શ્રીનો સંપૂર્ણ મહિમા હું જાણતી નથી. બ્રહ્મા વગેરે દેવોની વાણી પણ આપના ગુણોનો પાર પામી શકતી નથી. સર્વ કોઈ પોતપોતાની બુદ્ધિ, મર્યાદા, શક્તિ મુજબ સ્તુતિ કરે છે. આવી સ્તુતિ કરનારા સઘળા પ્રયાસો અયોગ્ય ન ગણતા. તેથી હું નિર્દોષ ભાવે આપની સ્તુતિ કરવાનો ઉપક્રમ કરું છું. પ્રભુ, આપ તે સ્તુતિનો સ્વીકાર કરજો. આ મુજબની સંધ્યાની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલ શિવજીએ તેને વરદાન માગવાનું કહ્યું. સંધ્યા કહે, હે પરમાત્મા, હે દેવ, જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો હું એવું વરદાન માગું છું કે તરત જ અવતરણ પામેલા પ્રાણીઓને કામદેવ મોહી ન શકે. મને તરત જ જન્મીને વીત્યું તેવું કોઈ પણ ન વીતે. આ પ્રકારની માંગણી સાંભળીને પરમ કૃપાળુ સદાશિવ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. તે સન્મુખ થયા. તેઓ કહે, હે સ્ત્રી, તારું સઘળું પાપ અહીં બળીને ભસ્મ થયું છે. તેમ તું જાણ, આ તપ થકી તું પવિત્ર થઈ ગઈ છે. તારી ઈચ્છા મુજબ હું વરદાન આપું છું કે હવેથી પ્રાણીની ઉંમર પ્રમાણે 4 અવસ્થા થશે. પ્રથમ બાળક, બીજું કુમાર, ત્રીજું યુવક અને ચોથું વૃદ્ધ. તે પૈકીનો જ્યારે યૌવન કાળ પ્રાપ્ત થશે ત્યારે પ્રાણીઓમાં કામવાસના જાગશે. કોઈ વેળા કુમાર ભાવના અંતમાં પણ તે સકારાત્મક બનશે. હે સ્ત્રી, હું તારી બીજી ઈચ્છાથી પણ અજાણ નથી. તે અગ્નિમાં દેહ હત્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેથી તું મેઘાતીર્થ મનુશ્રીના યજ્ઞમાં પ્રજ્વલિત થયેલા અગ્નિમાં પ્રવેશ કરી પછી મુનિશ્રીની દીકરી થઈશ. તું અગ્નિમાં પ્રવેશ કરતી વેળાએ જેને ઈચ્છીશ તે તારો પતિ થશે. હવે તું મેઘાતીર્થ મુનિને યજ્ઞ કરે છે ત્યાં જા. આ મુજબ આજ્ઞા કરી શિવજી અદૃશ્ય બન્યા અને સંધ્યા મુનિ મેઘાતીર્થ જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં પહોંચી ગઈ અને પોતાને જે તપોધન બ્રાહ્મણે તપ કરવાની વિધિ સમજાવી હતી તેનું સ્મરણ કરી અગ્નિકુંડમાં પ્રવેશ કરી ગઈ. યજ્ઞ કાર્ય પૂર્ણ થયું. તેથી યજ્ઞકુંડમાંથી બાલિકા રૂપે તે પ્રગટ થઈ અને મુનિએ તેની દીકરી રૂપે સ્વીકારી. તેનું નામ અરુંધતી રાખવામાં આવ્યું હતું અને ધર્મ કાર્યમાં તે રોકતી નહીં. તેથી તે અરુંધતી તરીકે વિખ્યાત બની. લગ્નને યોગ્ય ઉંમરે તેની મુનિશ્રી મેઘાતીર્થે વશિષ્ઠ સાથે પરણાવી. આવી જ એક દુઃખી નારીનું દ્રષ્ટાંત જોઈ હવે એક તેજસ્વીની કથા મહાભારતમાં આવે છે. તે તેજસ્વીની નામ હતું રાજપુત્રી અંબા. આ કથા કંઈક એવી કે હસ્તિનાપુરના રાજા શાંતનુને ભીષ્મ નામે પરાક્રમી પુત્ર હતો. તેણે પિતાને ફરીથી પરણાવી પોતે આજીવન અવિવાહિત રહેવાની ઘોર પ્રતિજ્ઞા કરી હતી. રાજા શાંતનુ સત્યવતી નામની માછીમારની દીકરીને પરણા. તેથી તેને 2 પુત્રો થયા. તેમના નામ હતા ચિત્રાગધ અને વિચિત્રવીર્ય. ચિત્રાગઢ અપુત્ર તરીકે ગુજરી જતા વિચિત્રવીર્યને પરણાવવા માટે ભીષ્મ કાશીરાજની દીકરીઓના સ્વયંવરમાં ગયા અને તેથી તેણે 3 દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કરી લઈ આવ્યા. તે કન્યાઓમાં સૌથી મોટી અંબા કહે તે પોતાના મનથી રાજા શાલ્વને વરી ચૂકી છે. તેથી ભીષ્મ તેને શાલ્વ પાસે મોકલી દીધી. બીજી 2 બહેનો વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવ્યા. આ રાજાપુત્રી અંબાને શાલ્વ સ્વીકારી નહીં, કેમ કે ભીષ્મએ તેનું હરણ કર્યું હતું. હતાશ અંબાએ ભીષ્મના ગુરુદેવ પરશુરામને સ્મરણ સ્વીકાર્યું. પરશુરામે આવીને અંબાને પરણ્યા અને ભીષ્મને સમજાવ્યો તેમ કરવા કહ્યું, પરંતુ તેણે પ્રતિજ્ઞા કરેલી તેથી ઇનકાર કર્યો. પરશુરામે આથી ઉદાસ હતાશ બન્યા. ત્યાંથી ચાલી ગયા. તે પછી અંબા હિમાલય તરફ રવાના થઈ. તેણે ભગવાન સદાશિવનું તપ શરૂ કર્યું. તેમાં આ કઠોર તપથી શિવજી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું. અંબાએ ભીષ્મ પર વેર લેવા વરદાન માગ્યું. પરમ કૃપાળુ દયાળુ દેવાધિદેવ ત્યજેલા, તરછોડેલા, અપમાનિત તપસ્વીની ઉપર કૃપા કરી તથાસ્તુ કહી પછી અદૃશ્ય બન્યા. અંબા બીજા જન્મે રુદ્રપુત રાજાના પ્રાંગણે દીકરી રૂપે જન્મ પામી. તેનું નામ શિખંડી પાડ્યું અને પ્રભુ શિવના વરદાન બળે તે
પુત્રરૂપ બની અને તેણે શિખંડી બની મહાભારતના યુદ્ધમાં અર્જુનના પડખે રહી ભીષ્મનો વધ કર્યો હતો. આમ ભગવાન મહાદેવે અબળાઓની સહાય કરી તેમજ ધર્મનું રક્ષણ પણ કર્યું છે. બ્રહ્માજી કહે, હે મહાદેવ, ઠપકો આપીને ગયા એટલે મને તેમના તરફ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેથી મેં દક્ષ વગેરે પ્રજાપતિઓને કહેલ આપની સંધ્યા તરફથી અભિલાષા જોઈને શિવજીએ આપનો તિરસ્કાર કર્યો. તેના દુઃખથી હું મનોબળ બળ્યા કરું છું. કોઈ એવો ઉપાય બતાવો, અગર ઉપાય કહો, જેથી તે મહાદેવ પોતે સ્ત્રીને ગ્રહણ કરે. એટલામાં ત્યાં રતિ સહિત કામદેવ ઉપસ્થિત થયા. તેને જોઈ મેં કહેલ કે હે દીકરા, તું તારી પત્ની સાથે ખૂબ જ શોભી રહ્યો છો. તમારી જોડી જગતમાં અજોડ બનીને રહેશે. એટલું જ નહીં, તને લોકો વિશ્વકેતુ તરીકે પણ ઓળખશે. તું હવે મારું એક કામ કર. વિશ્વના કલ્યાણ માટે તું સદાશિવને મોહિત કર. તારા વિના આ કામ થશે નહીં. અન્ય કોઈ આ કામ કરી શકશે નહીં. કામદેવ કહે, હે દેવ, આપનો આદેશ માથે ચડાવું છું. પરંતુ મારું હથિયાર તો એક સ્ત્રી છે. શિવને મોહવામાં નાખવા માટે સ્ત્રી જોઈએ. એ આકર્ષણ હોય, મનોહર અને રમણીય હોય. હું વિચારમગ્ન બન્યો. મારા મોઢેથી એક નિશ્વાસ સરી પડ્યો. તે નિશ્વાસ સાથે જ એક સુંદર પુરુષ આળસ મળીને ઉત્પન્ન થયો. તેને જોતાં મેં કામદેવને કહેલ, આ પુરુષ તારી સમક્ષ છે. તારો સાથીદાર બનીને તને મદદરૂપ થશે. તેને જોતાં જ શીતલ, હર, હવે બંને જાઓ. તમારું કામ શીઘ્ર શરૂ કરો. અને હા, હવે સદાશિવ માટે યોગ્ય સ્ત્રીની ગોઠવણ પણ કરવી પડશે. તે હું કરું છું. મારી આજ્ઞા મુજબ રતિ, વસંત અને અનુચરોની સાથે કામદેવ સદાશિવને મોહવામાં નાખવા માટે રવાના થયા. પ્રભુ સદાશિવે જે જગ્યાએ સમાધિ અવસ્થામાં બેઠા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા. અહીં આવતાની સાથે કામદેવે પોતાનું કાર્ય શરૂ કરી દીધું અને શીતળ મંદ વાયુ લહેરી પ્રસરી સાથે જ મધુર સુગંધ વહી ચાલી. વાયુ મોહકાર હતો. આ વખતે કામદેવે પોતાના 5 બાણો ચડાવ્યા. તેના પ્રભાવમાં આજુબાજુ રહેતા પ્રાણીઓને મોહને વંશ થવા લાગ્યા અને વસંત તેની અસર ઊભી કરી. ત્યાં ચંપા, કેસર, કરેણ, પાટલ, નાગકેસર, કેસુડો, કેવડો, માલતી, ચમેલી, ડમરાના ફૂલો છોડને ખીલવી દીધા, પ્રફુલ્લિતથી ભરી દીધા. સુગંધનો દરિયો વહી ચાલ્યો. ચંદન જેવા મધુર શીતળ વાયુ મંડરાઈ રહ્યા હતા. વેલીઓ તત્ક્ષણે વૃક્ષોને ઘેરાઈ વળી. વિહંગોનો મંજુલ કલરવ વાતાવરણને ડોલાવી રહ્યો હતો. આ સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં સદાશિવને કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં. તેઓ શાંત ચિત્તે બેસી રહ્યા. ચહેરા પર પ્રસન્નતાનો ભાવ હતો. ક્રોધની એક આછી લકીર શુદ્ધ ચહેરા પર ફકીર નહીં. શિવ શાંત રહ્યા. તેમના ગણો પર ચૂપ હતા, નિલેશ હતા. કામદેવ હતાશ બન્યા. તેઓ સઘળા હથિયાર તે વખતે હેઠા પડ્યા. હવે શું કરવું? પાછા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ. તે પાછા ગયા. મારી સમક્ષ ઉપસ્થિત થયા અને સઘળી વાત કરી. તમામ પ્રયત્ન સફળ થશે નહીં. તમે ગર્વનો ત્યાગ કરો. બીજો કોઈ ઉપાય હોય તો કહો. કામદેવ શિવનું સ્મરણ કરતા પોતાના સ્થાને ગયા. તે હતાશ હતો. ચહેરા પર આઘાતના ઓછાયા હતા. તે ક્ષણે હું પોતે શાંત ચિત્તે સદાશિવનું સ્મરણ કરવા લાગ્યો. તેથી નારદ કહે, હે તાત, આપને ધન્યતા છે. પછી શું થયું તે કહેવા કૃપા કરશો. આગળની વાત કહો. મેં કહ્યું કે કામદેવ થકી મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં. તે નિષ્ફળ થયો. એથી તે નિરાશ પણ થયો હતો. હું મારો ગર્વ ગળી ગયો. વિચારમાં સારી પડ્યો. તેમજ જીતેન્દ્રિય સદાશિવ સ્ત્રીને ગ્રહણ કરે તેવા કોઈ ઉપાય હશે. એ ઉપાય શું? મને કંઈ સૂઝવ્યું નહીં. તેથી મેં વિષ્ણુને સ્મરણ કર્યું. એ પછી તેમની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ ચાલુ હતી તે સાંભળીને વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુ કહેવા લાગ્યા, તમે શા માટે સ્તુતિ કરી રહ્યા છો? મને કહેશો કે તમે કઈ વાતનું દુઃખ પડ્યું છે? મેં કહ્યું કે હે દેવ વિષ્ણુ, શિવજીને મોહમાં નાખવાની ઘણા અજમાવ્યા. કોઈ કામ ફાવ્યું નહીં. બધા દાવ નિષ્ફળ ગયા. તે સદાશિવ મારો અને મારા પુત્રનો તિરસ્કાર કર્યો હતો. તે સમયથી મને મનસુબુજ થયું કે શિવજીને સ્ત્રી ગ્રહણ કરે તો જ મને શાંતિ મળે. હવે તેનો કોઈ ઉપાય બતાવો. હું તમને વિનંતી કરું છું. વિષ્ણુ સ્મિત રેલાવીને કહે,
હે બ્રહ્મા, તમે વેદના વક્ત અને સમસ્ત લોકોના રચ્યા હોવા છતાં આવી મૂઢ મતિવાળા કેમ બની ગયા છો? તમે આમ સદ્બુદ્ધિ કેમ ગુમાવી બેઠા છો? અરે, તમે સદાશિવનું તાત્વિક રૂપ કેવી રીતે વિસરી ગયા? સદાશિવ પોતે સર્વના રચનાર, પાળનાર, પોષણ કરનાર અને લય કરનાર છે. તેથી તેઓ સર્વથી પરબ્રહ્મ છે. પરમેશ્વર નિગુણ અને નિત્ય છે. તેઓ અજોડ છે, અવિનાશી, અનંત, ગુણોથી પણ નિસ્પૃત, આત્મામાં રમનાર, યોગી અને સર્વના સ્વામી પણ છે. તમને, મને તેમજ રુદ્રને ઉત્પન્ન કરનાર પણ તેઓ જ છે. હે બ્રહ્મા, તમે નકારાત્મક અર્થવિહીન વિચારોનો ત્યાગ કરો, તેમની શરણે ચાલ્યા જાઓ. તમે ધ્યાનથી સાંભળો. તમારી એવી જ ઈચ્છા હોય કે શિવજી સ્ત્રીનો સ્વીકાર કરે તો તે માટે એક ઉપાય છે. શિવનું સ્મરણ કરી તમે સદાશિવનું ખરા ભાવથી, શ્રદ્ધાથી આરાધના કરો. એમ કરતાં જો શિવાદેવી સદ્ગુણ થઈને અવતાર ધારણ કરે તો અવશ્ય શિવજીના પત્ની થાય. માટે તમે દક્ષને આજ્ઞા કરો, એટલે કે તપ કરે અને શિવ અને શિવ ભક્તોને આધીન હોય છે. તપથી પ્રસન્ન થઈને નિગુણમાંથી સગુણ થશે. હે બ્રહ્મા, તમે યાદ કરો, સ્મરણ કરો. જ્યારે આપણે બંનેએ પ્રાર્થના કરી હતી તે વખતે તમે સર્વના ઈશ્વર છો, છતાં સગુણ રૂપ ધરી અવતારધારી થાઓ. તે વખતે સ્વામીએ આપણને સ્નેહ, પ્રેમ અને ભાવથી કહેલું, હે વિષ્ણુ, આ બ્રહ્માના શરીરથી મારું રુદ્ર સ્વરૂપ પ્રગટ થશે અને તે મારું પૂર્ણ રૂપ હોય તમારા માટે પૂજનીય બનશે. તમે બંને અને રુદ્ર એ ત્રણેય મારા જ રૂપ છો તે યાદ રાખો. પરંતુ રુદ્ર એ વિશેષ રીતે મારું પૂર્ણ રૂપ છે. તે મુજબ શિવાદેવીના પણ 3 સ્વરૂપ થશે. લક્ષ્મી વિષ્ણુની પત્ની થશે, સરસ્વતી બ્રહ્માની પત્ની થશે, તેમજ પૂર્ણ રૂપે શિવા સતી નામે રુદ્રની પત્ની થશે. હે બ્રહ્મા, વખત જતાં આપણે બંને પત્ની પામ્યા છીએ અને રુદ્રદેવ પણ પ્રગટ થયા હોય કૈલાસ પર રહે છે. તેમના માટે હવે શિવાદેવી પ્રગટ થાય તેવો પ્રયત્ન કરો. આટલું કહીને વિષ્ણુ અદૃશ્ય બન્યા અને હું ઈર્ષા રહિત બનીને આનંદ પામ્યો. નારદને બ્રહ્માજીએ પોતાની કથા સંભળાવતા રહ્યા. તે સૂતજી શૌનકાદિક મુનિઓને જણાવે છે કે બ્રહ્મા કહે છે, હે મુનિશ્રી નારદજી, વિષ્ણુ ગયા તે પછી મેં દેવી શિવાની સ્તુતિ કરવા માંડી. હે દેવોનો પરમ કૃપાળુ ઈશ્વરી, હું આપને ભાવથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. તમે ચૈતન્ય સ્વરૂપ, પરમાત્માના સ્વરૂપ અને પરમ આનંદ સ્વરૂપ છો. તમે પ્રસન્ન થાઓ અને મારું કાર્ય હાથ ધરો. એ જગતની પ્રવૃત્તિ રૂપ અને નિવૃત્તિ રૂપ તમને નમસ્કાર કરું છું, વંદન કરું છું. તમે સનાતન સર્વકાળ રહેનાર છો, તેમજ સૌને ખૂબ જ મોહ પામાડનાર શક્તિ સ્વરૂપ છો. પવિત્ર યોગીઓના હૃદયમાં વાસ કરનાર છો. તેટલું જ નહીં, તમે ધ્યાનમાં દર્શન પણ આપો છો. તમે અવનવા આલંબવાળી વિદ્યા પણ છો. તેમજ કુટુસ્થલ, નિવિષ્કાર, તમે અવ્યય, અસાર એવા અનંત રૂપો ધારણ કરીને વિશ્વને ધારણ કરી રહ્યા છો, જગતને ધારણ કરી રહ્યા છો. હે કૃપાળુ, તમે તો ત્રણેય દેવોના આદિ કારણ છો. તમે જ બ્રહ્મની ભીતર જગતના કારણનો આરંભ કર્યો છે, પછી તેનું રક્ષણ કરો છો, છેવટે તેનો લય પણ કરો છો. હે જગતના બીજરૂપી શિવપત્ની, જગતના હિત કલ્યાણ માટે હું આપની સ્તુતિ કરું છું. આ સ્તુતિ સાંભળતા જ શિવાદેવી જ તે જગ્યાએ પ્રગટ થયા. તે કહે, હે બ્રહ્મા, તમારા પ્રાર્થનાથી હું પ્રગટ થઈ છું. તમારી શું ઈચ્છા છે? તમારી ઈચ્છા મને કહી સંભળાવો. હું પ્રસન્ન છું, તમારું કાર્ય કરવા તત્પર છું. હું આનંદ વિભોર બન્યો અને શિવાદેવીના દર્શન કર્યા. મેં કહેલ, હે મહેશ્વરી, તમે પ્રસન્ન થઈને મારી ઉપર ઘણી મોટી કૃપા કરી છે. હવે તમે જ્યારે પ્રગટ થયા છો ત્યારે કૃપા કરીને મારા મનોરથ સાંભળો. તમારા પતિ શિવજી છે તે જ તમારા લાલટમાંથી રુદ્ર સ્વરૂપે પ્રગટ થયા છે અને યોગી સ્વરૂપે કૈલાસમાં આરૂઢ થયા છે. તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેમનું મન હરણ કરી શકશે નહીં. માટે હે દેવી, તમે દક્ષની પુત્રી બનીને રુદ્રના પત્ની થાઓ. જ્યાં સુધી રુદ્ર સ્ત્રીનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી સૃષ્ટિનું કલ્યાણ કેમ થશે? પણ શંકર તો વૈરાગવાન છે, તેથી તેની ચિંતા કરતાં કરતાં મેં તમારું શરણ લીધું છે.
તો કૃપા કરીને મારું કામ કરો. મારી આ વાણી સાંભળીને દેવીને ઘણું આશ્ચર્ય થયું. દેવી પણ વિચારમાં ગરકાવ બન્યા. તેઓ વિચારતા હતા કે બ્રહ્મા રુદ્રને પોતાની પુત્રી માની તેને સામાન્ય દેવીની મારફત મોહ પમાડવા ઈચ્છે છે. તે રુદ્ર તો બ્રહ્મા અને વિષ્ણુનો સ્વામી છે, તેમજ પોતાના આદરવાળા પણ છે. રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે. હવે જો બ્રહ્માને હું વરદાન નહીં આપું તો વેદની નીતિએ ઉલ્લંઘન થતું ગણાશે. આ રીતે વિચાર કર્યો પછી દેવીએ શાંતચિત્તે પ્રભુ સદાશિવના એકાગ્ર ભાવે શ્રદ્ધાથી સ્મરણ આરંભ્યું અને શિવજીના રટન અને સ્મરણનો જાણે એક સેતુ બંધાઈ ગયો. શિવજીની આ આજ્ઞા પ્રાપ્ત કરી દેવી કહે, હે બ્રહ્મા, તમે કહ્યું છે તે મુજબ મહાદેવને મોહિત કરવા હું સઘળા પ્રયત્ન કરીશ. જે રીતે લક્ષ્મી એ વિષ્ણુને પ્રિય છે, તેમજ હું સતીનું રૂપ ધરી મહાદેવની પત્ની બનીશ, તેમજ હું દક્ષને ત્યાં પુત્રી રૂપે અવતાર લઈશ. આમ મને વરદાન આપીને દેવી અદૃશ્ય થયા. પછી હું પોતે પ્રસન્નતાપૂર્વક પોતાની જગ્યાએ ગયો. સૂતજી કહે છે, હે મુનિશ્રીઓ, દેવી શિવાને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન મેળવીને બ્રહ્માજી ગયા. તે પછી તેમણે દક્ષને આજ્ઞા કરી, એટલે દક્ષે તપ કરવાનું આરંભ કર્યું. દક્ષે દેવી શિવાને હૃદયમાં સ્થાપી કેવળ જળ ઉપર રહીને ક્ષીર સમુદ્રના તપ કિનારે તપ આરંભ્યું અને દક્ષના તપોબળથી પ્રસન્ન થઈને જગદંબા પ્રગટ થયા અને દક્ષે સ્તુતિ શરૂ કરી. હે દેવી જગદંબા, જગદેશ્વરી, હે પરમ કૃપાળુ માયા, આપને કોટી કોટી વંદન નમસ્કાર. આપ પ્રસન્ન થાઓ, કૃપા કરો, દયા ઉતારો. આપ શ્રીનો તો ભક્તોને હંમેશા વરદાન આપનાર છો. હું આપને ફરી નમસ્કાર કરું છું. દેવી દક્ષના તપ વિશે અજાણ નહોતા. તેઓ બધું જાણતા હતા. આમ છતાં તેઓ કહે, હે દક્ષ, તમે શું વરદાન ઈચ્છો છો? હા, હું તમને તમારા વરદાન મુજબ આપવા તત્પર છું. કહો, તમારે શું જોઈએ છે? દક્ષ કહે, હે કૃપાળુ દેવી, મારા સ્વામી શિવ છે તે બ્રહ્માના પુત્ર રુદ્ર સ્વરૂપે પરમાત્માના પૂર્ણ અવતાર તરીકે પ્રગટ થયા છે, પરંતુ તમારો અવતાર થયો નથી. તેથી તમો મારા પુત્રી સ્વરૂપે રુદ્રના પત્ની થાઓ. બ્રહ્માજીએ પણ મને તે વિશે પ્રેરણા આપી છે. દેવી એક પળ પછી કહે, હે દક્ષ પ્રજાપતિ, તમારી ભક્તિ શ્રદ્ધાથી સભર છે. હું એથી પ્રસન્ન થઈ છું. તેથી તમારે ત્યાં પુત્રી સ્વરૂપે અવશ્ય પ્રગટ થઈશ. તે પછી કઠિન તપ કરીને હું સદાશિવને વરીશ. એટલું યાદ રાખજે કે હું પણ મહાદેવની આજ્ઞા અનુસાર સર્વ કામ કરીશ, પરંતુ તે માટે મારી એક શરત છે. મારે પોતાની પણ એક એવી પ્રતિજ્ઞા છે કે મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું શરીર ત્યાગીને મારા પોતાના સ્વરૂપમાં લય પામીશ. આટલું કહી તે વખતે દેવી અદૃશ્ય બન્યા. દેવી પોતાની પુત્રી બનશે તેવી ખાતરી અને વિશ્વાસથી આનંદિત થતો દક્ષ પોતાના મુકામે પ્રસ્થાન કરી ગયો. મુનિશ્રી નારદજી આ કથા શ્રવણ કરી રહ્યો હતો. તે ભગવાન મહાદેવની કથા તેમને દૃઢ શ્રદ્ધા છે. પછી શું બન્યું તે જાણવા આતુર પણ છે. તેઓ બ્રહ્માને કહે, હે પિતામહ, તે પછી શું બન્યું તે વિશે મને વિસ્તારથી કહો. ત્યારે બ્રહ્મા કહે છે, હે નારદજી, દક્ષ પ્રજાપતિ પોતાની જગ્યાએ ગયો. તેમણે મારી આજ્ઞા મુજબ અનેક પ્રકારની માનસી સૃષ્ટિની રચના કરવા લાગ્યો, પરંતુ તે સૃષ્ટિની વૃદ્ધિ થતી જોઈ નહીં. એટલા માટે મારી પાસે આવીને તેણે મુશ્કેલી વર્ણવી. તેથી મેં તેને માનસીને બદલે મૈથુનની સૃષ્ટિ રચવા કહ્યું. દક્ષા મારી આજ્ઞાથી પંચજન પ્રજાપતિ વીરણી નામક પુત્રીને દક્ષ પરણ્યો. તેણે હર્ષદ નામના 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. દક્ષે તેમને પ્રજા ઉત્પન્ન કરી સૃષ્ટિમાં વધારો કરવા આદેશ આપ્યો. તેથી તેઓ તપ માટે પશ્ચિમ દિશા તરફ રવાના થયા. તેઓ તપ કરવા નારાયણ સરોવરના તટે આવ્યા. તેમણે પરમહંસોના માર્ગમાં બુદ્ધિ થઈ, તેથી તેઓ તપમાં ઓતપ્રોત બન્યા. તેવે સમયે વિષ્ણુની પ્રેરણા થકી નારદ ત્યાં પહોંચ્યા. તેમણે સમજાવવા લાગ્યા, હે હર્ષસ્વ, તમે પિતાની આજ્ઞા મુજબ સમજ્યા વિના સૃષ્ટિ રચવા કેમ તૈયાર થયા? તે ઉપરથી તેમણે વિચાર કર્યો અને જે રસ્તેથી પરત ફરાતું નથી તેવા મોક્ષના રસ્તાને ગ્રહણ કર્યો. શોકમાં ખોવાયેલા દક્ષને મેં કહેલ, દેવ પ્રબળ છે. તે પછી દક્ષે સબલાશ્વ નામના 1,000 પુત્રોને ઉત્પન્ન કર્યા.
તેમને સૃષ્ટિ રચવા આદેશ દીધો. તેથી તેઓ પણ તપ કરવા હાસ્યનો રસ્તે ગયા. નારદે ત્યાં પહોંચીને તેમને પહેલેથી માફક કહ્યું. તેથી તેઓ પણ પોતાના ભાઈઓને રસ્તે ગયા. આ વિશે જાણીને દક્ષને નારદ ઉપર અપાર ગુસ્સો થયો. તેણે ક્રોધમાં આવીને ધમધમી ઉઠ્યા. યોગાનું યોગ નારદ ફરતા ફરતા દક્ષને ત્યાં આવ્યા. દક્ષ ક્રોધિત બનીને કહે, અધમ નારદ, તે મારા પુત્રને સાધુઓનો માર્ગ બતાવ્યો. તેઓ હજુ બાળક હતા અને પુત્ર તરીકે ઋણમાંથી મુક્ત પણ થયા ન હતા. તમે નિર્દયાથી તેમને બુદ્ધિને બગાડી મારા બાળકોનું અને મારું અકલ્યાણ કર્યું. તેથી હું હવે લોકમાં સતત ભ્રમણ કરતો તમારું કોઈ જગ્યાએ સ્થિર ઠેકાણું થશે નહીં. આ શ્રાપ હતો. દક્ષે આપેલ શ્રાપને શિવની આજ્ઞા સમજી નારદે સ્વીકારી લીધો. જેઓ પોતે સહન કરે છે તેઓ જ બ્રહ્મ છે, અગર બ્રહ્મ સ્વરૂપ છે. તે સમયે પોતાના દીકરાઓના આવા કજિયા અંગે જાણીને હું તરત જ તે જગ્યાએ આવીને દક્ષને સમજવા લાગ્યો. આમ તેમની શાંત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તે પછી દક્ષે પુત્રોને બદલે પુત્રીઓને ઉત્પન્ન કરી. તેની 60 કન્યાઓ પૈકી 10 ધર્મની આપી. 13 કન્યા કશ્યપને દીધી, 27 કન્યા ચંદ્રને આપી, 2 પુત્રી અગિયરસને અને કૃષાંતને અને બીજી કન્યાઓ ગરુડને આપી. તેમની પ્રજાથી 3 લોક સભર બન્યા. કેટલાક કહે આ પુત્રીઓમાં દેવી શિવા સૌથી મોટા હતા, તો કોઈ વચ્ચે તો કોઈ સૌથી નાના કહે છે. જોકે જગદંબા તો સાક્ષાત પ્રગટ થયા હતા. દક્ષ પત્નીના મનમાં પ્રગટ થઈને તેને પ્રફુલ્લિત બનાવી યોગ્ય મુહૂર્ત અને સમય આવ્યો. તે સમયે તેની સન્મુખ પ્રગટ થયા. જ્યારે દક્ષે તેમના પ્રગટ થયા જોઈને સ્તુતિ કરી, હે દેવી જગદંબા, હું આપને ભાવપૂર્વક શ્રદ્ધાથી વંદન કરું છું. તમે જગતના શ્રેષ્ઠતમ વિધાતા દેવી મહેશ્વરી છો. આપને હું આસ્થાથી વંદન કરું છું. 3 પ્રકારના ગુણોના આશ્રય સ્થાન સમા પરમેશ્વરી, આપના દર્શનથી હું ભાવમય બન્યો છું અને હું તેથી ધન્ય થયો છું. દેવીએ દક્ષને સંભળાય તેવી વાણી સંભળાવી. તમને આપેલા વરદાન મુજબ હું તમારી પુત્રી તરીકે અવતરી છું. આપ તમારી આરાધના સફળ થઈ રહેલ છે. હવે તમે ફરી તપ કરજો. આ રીતે કહીને તેણે બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તેઓ તરત જ બાળચિત્રો કરવા લાગ્યા. દક્ષે તેનું નામ ઉમા રાખ્યું. બધા દેવો, બ્રહ્મા અને વિષ્ણુ પણ અંતરિક્ષમાં રહીને તેના દર્શન કરી પ્રશંસા કરવા લાગ્યા. મા બાપ પણ સર્વગુણથી સંપન્ન બાળકને પોતાનું ગૃહ કાર્ય કરતાં કરતાં હંમેશા અનેક રીતે સંતોષ આપવા હતા. ઉમાના દર્શન કરવા એક ટાણે બ્રહ્મા અને નારદજી ફરીથી ગયા. તે વખતે તેઓએ દેવીને કહે, હે સતી, તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વરી દેવ શિવને સતી સ્વરૂપે તમે પ્રાપ્ત કરો. તેઓ તમને અવશ્ય સ્વીકારશે. તમારા સિવાય અન્ય સ્ત્રીઓનો હાથ તે ગ્રહણ કરશે નહીં. હે દેવી, તમે પ્રસ્થાન કરો. ત્યારબાદ યૌવનની પ્રાપ્તિ કરી સતીએ શિવને મેળવવા તપ આરંભ્યું. પહેલાં તો તેમણે ઘરે રહીને નંદાવ્રત શરૂ કર્યું. આસો મહિનામાં નંદા તિથિએ મીઠાવાળા ગોળ ભાત થકી શિવજીનું પૂજન શરૂ કર્યું. આખો મહિનો ગોળ ભાત ખાઈને પસાર કર્યો. તે પછી કાર્તિક મહિનામાં દૂધપાક અને માલપુઆ વડે, માગશરમાં તેલ નાખેલા જવ ભાત વડે, પોષ મહિનામાં ખીચડી થકી તેમજ સદાશિવનું પૂજન કર્યું. માઘ માસમાં સરિતાના તટે ભીના વસ્ત્રે રાત્રે જાગરણ કરીને પૂજન કર્યું. ફાગણ મહિનાના ટાણે બીલાથી પૂજન કર્યું. ચૈત્ર મહિનામાં તેમણે કેસુડા અને મોગરાના ફૂલથી શિવનું પૂજન કર્યું. વૈશાખ મહિના દરમિયાન નવા તલ, જવ અને ભાત વડે રુદ્ર પૂજન પણ કર્યું. જેઠ મહિનામાં ભોરી ગણી પુષ્પોથી પૂજન કરીને નિરાહાર પણ રહ્યા. અષાઢ ત્રાણે તેમણે કાળા વસ્ત્રો ધારણ કરી ભોરી ગણીના પુષ્પથી પૂજન કર્યું. શ્રાવણમાં પવિત્ર મંગલ, જનોઈ અને વસ્ત્ર વડે પૂજન કર્યું. ભાદ્રવદમાં ફળ ફૂલ વડે પૂજન કર્યું. જવનો આહાર કર્યો. આ રીતે તેમણે આખું વર્ષ દ્રઢ ભાવનાથી શ્રદ્ધાથી વ્રત કર્યું. તે મુજબ શિવજીને ભજ્યા રીઝવ્યા. આમ નંદાવ્રત પૂર્ણ થયું. ત્યારબાદ સતીએ સદાશિવનું સ્મરણ અને રટણ શરૂ કર્યું. સઘળા દેવો તેમના આ તપથી ખૂબ જ પ્રસન્ન થયા. બધા દેવો એકઠા થયા. તેઓ સંપીને સાથે કૈલાસ ગયા અને શિવજીને મળ્યા. તેમણે શિવ સ્તુતિ આરંભી. ઓમ અનંત સૂક્ષ્મ જ્ઞાન થકી ગમ્ય પવિત્ર શુદ્ધ વિશ્વ સ્વરૂપ
દેવોના દેવ દેવાધિદેવ ભોળાનાથને નમસ્કાર કરી વંદન કરીએ છીએ. જે આ વિશ્વને વિસ્તાર આપી રહ્યા છે તેને વંદન. જેના થકી આ સઘળું ધબકે છે, પ્રગટે છે, તેને કોટી કોટી વંદન છે. જે સર્વથી પર છે, આ બધું જુએ છે તેવા હે સ્વયંભૂ દેવ, અમે આપને નમીએ છીએ, વંદન કરીએ છીએ. જેમને પામવા મહાત્માઓ સાધુઓ અનેક કઠિન વ્રતો આરંભે છે. જે ક્ષેત્રજ્ઞ આત્મરૂપી સર્વજ્ઞાનના કારણરૂપી સર્વના અધ્યેય પરમ બ્રહ્મરૂપ તેમજ અનેક વંદન 3 નેત્રોવાળા 5 મુખવાળા શરણે આવેલા સ્વીકારનાર હે દયાળુ દેવ, આપને કોટી કોટી વંદન નમસ્કાર. અનેક જીવોને સંસારરૂપી પાશથી બંધન કરનાર, સર્વવ્યાપી હોય, અસ્પષ્ટ આકૃતિ ધરાવનાર તેમજ આધ્યાત્મિક યોગ થકી જ પ્રાપ્ત થનાર ઓ દેવ સર્વાધાર, અમે સૌ આપને નમસ્કાર કરીએ છીએ. અમારા નમસ્કાર હેતથી પ્રેમથી સ્વીકારજો. હે દેવ દયાળુ મહાદેવ, આપ નથી દેવ કે આપ નથી દાનવ, આપ પશુ નથી કે પક્ષી નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી, સત નથી કે અસત પણ નથી. આપ શ્રીને માત્ર નેત્રી એમ કહીને ઓળખી શકાય છે. હે શરણે આવનારને રક્ષણ આપનાર કૃપાનિધિ કલ્યાણનિધિ દેવ, અમે સૌ આપના શરણે આવ્યા છીએ. આ મુજબ શ્રદ્ધાભાવથી દેવોએ સ્તુતિ કરી. તે પછી શાંત થઈને ઊભા રહ્યા. સદાશિવે દેવોને જોયા, તેમને હોઠ પર મંદ મંદ સ્મિત ફરકાવા લાગ્યા. તેઓ કહે, હે દેવો, તમે આજે કયા કાર્ય માટે અહીં પધાર્યા છો? મને આપના આગમનનું પ્રયોજન કહો. તે પછી વિષ્ણુએ દેવોના પિતામહ બ્રહ્માએ આગળ મોકલ્યા. એટલે બ્રહ્મા કહે, હે કરુણાસાગર સદાશિવ, જગતનો દાનવો અને સૌથી રક્ષણ કરવા માટે અમે આપશ્રીને વિનંતી છીએ, સહાય માટે વિનવીએ છીએ. અમારાથી અમુક અસુરોને મારી શકાય, જ્યારે ઘણાને આપ શ્રી મારશો, પરંતુ આપની કૃપા પામેલા અસુરો આપનાથી મારી શકાય નહીં. જગતનું સર્જન, પાલન અને સંહાર એવા 3 પ્રકારના કર્મ નિર્માણ કર્યાલા છે. જો અસુરોને જતા કર્યા તો આ જગતનું પાલન કેવી રીતે કરી શકાય? આપ શ્રી વિષ્ણુ અને હું શિવની લીલાના 3 પ્રકારે ભેદ પામ્યા છીએ. વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ. જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો. આપે અગાઉ મને શિવ રૂપે કહ્યું હતું કે બ્રહ્મા મારું શ્રેષ્ઠ સ્વરૂપ તમારી સલાહથી પ્રગટ થશે, તે રુદ્ર કહેવાશે. ત્યારે આપે રુદ્ર રૂપે પ્રગટ થઈ પત્ની સ્વીકારવાનું કહ્યું હતું. તો હે દેવ, આપ કોઈ સ્ત્રીને સહચરી તરીકે સ્વીકારો. રુદ્ર બ્રહ્માની માંગણી સાંભળીને કહે, હે બ્રહ્મા અને વિષ્ણુ, તમે બેવ મને સદા અતિ પ્રિય રહ્યા છો. સંસારના કાર્યમાં તત્પર રહેનારું તમારું કહેવું આમ યોગ્ય જ છે, પણ તપમાં સદા તત્પર, વિરક્ત અને યોગી એવા મને લગ્ન કરવા ઠીક નથી લાગતું. હું તો હંમેશા નિવૃત્ત માર્ગમાં રહેનારો છું, રમનારો છું, કામરહિત અને નિર્વિકાર પણ છું, તેમજ અમંગલ અને અપવિત્ર ગણાવ છું. મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન? મને લગ્નમાં જરાય રુચિ નથી. હે દેવો, મેં પહેલાં કહેલ તેમજ હું તમારી ભક્તિને વશ રહીને અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ. તમે મારી શરત સાંભળો. જે સ્ત્રી યોગમાં રહેનારી હોય તેમજ મારું તેજ સહન કરી શકે તેવી હોય તેવી કોઈ સ્ત્રી મને બતાવો. હા, જ્યારે હું પોતે યોગમાં જોડાઉં ત્યારે તે યોગિની થાય. વિદ્વાનો જે અક્ષર, જ્યોતિ તેમજ શિવ કહે છે તે સનાતન પરમાત્માનું હું ચિંતન કર્યા કરું છું. તેથી તો હું અવિવાહિત રહ્યો છું. હા, સર્વ પ્રકારે અનુસરનાર સ્ત્રીને હું પરણીશ, પરંતુ તે સ્ત્રી જ્યારે મારા તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે તેનો હું સત્વરે ત્યાગ કરીશ, તેમ અવશ્ય માનજો. આ પ્રકારે રુદ્ર સંમતિ આપી. તેનાથી સઘળા દેવો આનંદ વિભોર બન્યા. બ્રહ્મા કહે, હે મહેશ્વર, આપ કહો છો તે મુજબની ઉત્તમ સ્ત્રી તમને બતાવું છું. જે દેવી પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા 2 પાવન રૂપે પ્રગટેલા, તે દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે અને દક્ષના પુત્રી સતી થયા છે. તે આપને જ પતિ તરીકે પ્રાપ્ત કરવા તત્પર છે. તે માટે તેના કઠિન તપ પણ કરી રહ્યા છે. હે મહેશ, આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો. આપનો સદૈવ જય હો. વિષ્ણુએ બ્રહ્માની વાત સમર્થન આપ્યા. તેથી મહાયોગેશ્વરે શ્રી સદાશિવે તથાસ્તુ કહીને તેમને સંતુષ્ટ કર્યા. તે પછી સર્વ દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સુતજી, સોનકજી મુનિઓએ
ઉપદેશીને કહે છે, હે સમજુ સજ્જનો, બધા દેવોએ શિવજીની સ્તુતિ કરી તેને પ્રસન્ન કર્યા. તે કથા કહેવાય અને હવે સતીને શિવ પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે, તેથી કથા કહીશ તે તમો શ્રદ્ધાભાવથી શ્રવણ કરશો. સતીએ નંદાવ્રત પૂર્ણ કર્યું. તે પછી એક દિવસ શિવજીનું ધ્યાન ધરી રહ્યા હતા. તે વેટાણે પ્રભુ સદાશિવે તેમનું સન્મુખ જોઈને પ્રગટ દર્શન કરાવ્યા. પ્રભુને નિહાળી સતી ભાવમય બન્યા અને સર્વાંગે સુંદર 5 મુખ અને 3 નેત્રો ધારણતા, લલાટમાં ચંદ્રને ધારણ કરેલા, કંઠમાં નિહાળતું ચિહ્ન શોભતા તેમજ અતિશય કાંતિવાળા હતા. 2 ભુજાઓમાં ત્રિશૂળ અને ડમરૂ ધારણ કર્યા હતા અને બીજા 2 હાથમાં વરદાન મુદ્રા અને અભય મુદ્રા રાખ્યા હતા. સતીએ તેને સ્મિત વંદનને શ્રદ્ધાથી 2 હાથ જોડીને વંદન કર્યા. શિવજી કહે, હે દક્ષ કન્યા, તમારા વ્રતથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા શું છે તે તમે મને કહો, હું અવશ્ય વરદાન આપીશ. સતી પ્રેમ મગ્ન બન્યા. તેઓ ભાવ વિભોરમાં એક અક્ષર સુધ્યા બોલી શક્યા નહીં અને શિવજીએ તેમની મનની વાત તો પહેલેથી જાણતા હતા. આમ છતાં તેઓ ફરીથી તેમને કહે, માગો, વરદાન માગો. સતી લજ્જાથી દેવ સમક્ષ જોઈ રહ્યા. તેઓ ભાવ સ્વરે કહે, ઓ પ્રભુ, મને જે ઈચ્છાથી આ વ્રતનો આરંભ કર્યો તે ઈચ્છાથી આપ અજાણ નથી. મારી એ ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજી મલકાયા. તેઓ કહે, તમારી ઈચ્છા તો છે તો પછી ભલે તમે મારા પત્ની થાઓ. સતીને ઘણો આનંદ થયો. તેમના મુખ કમળ પર ખુશીની આભા ઉમટી આવી. એ આભા વચ્ચે લજ્જાની રેખાઓ પણ અંકિત બનેલી હતી. શિવજીની સમીપ તેઓ આવ્યા. અતિ સુંદર તેઓ દિશી રહ્યા હતા. સતી વંદન કર્યા પછી કહે, હે જગતના તાત, હે ઈશ્વર, હે જગતપતિ, આપ મારા પૂજ્ય પિતાશ્રી પાસેથી વિધિપૂર્વક મારો સ્વીકાર કરો. તે વખતે શિવજી તથાસ્તુ કહીને પોતે કૈલાસ તરફ પ્રસ્થાન કરી ગયા. તેઓ શાંત ચિત્તે સતીનું સ્મરણ કરતા હતા. તેવા ટાણે બ્રહ્મા અને સરસ્વતી ત્યાં ગયા. શિવજીએ સતીને આપેલા વરદાનની વાત બ્રહ્માએ કરી. પછી કહે, હવે તમે મારા વતી દક્ષને ત્યાં જાઓ અને તેની કન્યા મારી સાથે વિવાહ થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરો. શિવજીની આજ્ઞા થતાં જ બ્રહ્મા અને સરસ્વતીજી દક્ષને ત્યાં પધાર્યા. આ દરમિયાન સતી વરદાન પ્રાપ્ત કરીને તપથી નિવૃત્તિ મેળવીને પિતાના ઘરે પહોંચ્યા હતા. તેમના પ્રિય સખીએ માતા પિતાને સર્વ વિગતથી મહિતાગાર કર્યો અને તેથી તેઓ સંતોષ પામ્યા. દક્ષ પ્રજાપતિ અને રાણી વીરણીએ હર્ષ થઈને વિચાર ચડ્યા, હવે શિવજીને લગ્ન માટે આમંત્રવા કઈ રીતે, એમના આવકારવા કેમ. આ દરમિયાન બ્રહ્મા સરસ્વતી ત્યાં આવી પહોંચ્યા. દક્ષે તેમને પ્રણામ કર્યા. પ્રેમથી હેતભર્યા આવકાર પણ આપ્યો. બ્રહ્મા કહે, હે દક્ષ, તને અને મને ગમતું એવું હિત કરવા માટે હું અહીં આવ્યો છું. તારી કન્યાએ સદાશિવનું વ્રત કરી જે વરદાન માંગ્યું તે પરિપૂર્ણ કરવાની ક્ષણ આવી છે. તારી પુત્રીને વરદાન આપીને રુદ્ર કૈલાસ પર ગયા છે. તે રુદ્ર તેને પ્રાપ્ત કરવા આકુળ વ્યાકુળ બની ગયા છે. તેઓ સતીનું ચિંતન કર્યા કરે છે. માટે તું વિના વિલંબે તારી કન્યાનો વિવાહ રુદ્ર સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર. બ્રહ્માજીએ વ્યક્ત કરેલી દરખાસ્તથી દક્ષને ઘણો આનંદ થયો. તેણે બ્રહ્માજીને જ કૈલાસ મોકલ્યા. સંમતિ આપી કે તેઓ જ કૈલાસ પર જઈને શિવજીને તેડી લાવે. બ્રહ્માને જોઈને રુદ્ર આનંદિત બન્યા. તેઓ કહે, હે દેવ બ્રહ્મા, તમે સતીનો વિયોગ ઝડપથી દૂર થાય તેવું કાર્ય કરી આવ્યો છું. તમે એવા હવે મોડું કરો તો ઠીક નથી. અત્યારથી સત્વરે કામ શરૂ કરો. બ્રહ્મા કહે, હે શિવ પ્રભુ, આ બાબતે હવે ચિંતા કરશો નહીં. તે દિશામાં ઘણું કામ કર્યું છે. દક્ષે કહ્યું કે હે સતી, શિવને આરાધના કરી છે તેથી તેઓને મેળવવા પામવા એવો પણ ઉત્સુક છીએ. યોગ્ય શુભ મુહૂર્ત જોઈને શિવને તેડી લાવો. શિવજી કહે છે, નારદજીને તેડાવો. તેઓ આવે એટલે ગણોને લઈને આપણે દક્ષને ત્યાં પહોંચી જઈએ. બ્રહ્માએ સઘળા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મી દેવી સાથે વિષ્ણુ પ્રભુ પધાર્યા. મરીચી તેમજ અનેક મુનિષ્ઠીઓ આવ્યા. શિવગણો પણ પધાર્યા. બધાના ચહેરા પર હર્ષની લાગણી પ્રસરેલી હતી. ચૈત્ર સુદ 13નો દિવસ નક્કી કર્યો. સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હતો. એવા શુભ મુહૂર્ત ટાણે જાન રવાના થઈ. સદાશિવ મોજમાં હતા. તેઓ પોઢિયા પર આરૂઢ થયા હતા.
શિવગુણો નાચતા નાચતા હતા. તેઓ ઉત્સાહ અને ઉમંગમાં નજરે પડતા હતા. વાઘો વાગી રહ્યા હતા, મધુર સુરો રેલાઈ રહ્યા હતા, આનંદના ગુલાલ ઉડી રહ્યા હતા. દક્ષને ઘણો આનંદ થયો. તેણે સૌને યથાયોગ્ય સ્વાગત કરાવ્યું. તેઓ ઉત્તમ આસને બેસાડ્યા, આનંદ વ્યક્ત કર્યો. લગ્નની સઘળી વિધિ બ્રહ્માજીએ કરી આપી. તે પછી શિવજીને સતીએ પાણી ગ્રહણ કર્યું. ત્યારે મેં વિષ્ણુએ, સર્વ દેવોએ, ગણોએ તથા બધા મુનિઓએ શંકરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિઓને પ્રસન્ન કરી. પછી નૃત્ય અને ગીતોનો મોટો ઉત્સવ થયો. બધા આનંદ પામ્યા. આ વખતે મારો દીકરો દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ થયો. શંકર અને સતી પ્રસન્ન થયા. બધું મંગલમય બની રહ્યું. બ્રહ્મા કહે, હે મારો દીકરો કન્યાદાન કરી કૃતાર્થ બન્યો. સતી શિવ પ્રસન્ન થયા અને સર્વ મંગલ થયું. તે પછી દક્ષે છાનને ઉત્તમ પ્રકારની પહેરામણી બક્ષી. બ્રાહ્મણોને દાન પણ દીધું. સૌ પ્રસંગથી સંતુષ્ટ થયા. તે વખતે વિષ્ણુજી અને લક્ષ્મીજી તે જગ્યાએ આવ્યા. તેઓ શિવાની પ્રાર્થના કરતા કહે, હે શિવ, આપ જગતના તાજ છો અને સતી જગમાતા છે. આપ બંને દેવો તથા મનુષ્યની રક્ષા કરો અને સજ્જનોનું હિત કલ્યાણ કરો. બ્રહ્મા કહે, હે નારદ, લગ્નોત્સવ વખતે અતિ વિસ્મયમય પ્રસંગ બન્યો હતો. આથી શંકરની માયા જાણવી મુશ્કેલ છે. તેના વડે દેવો, અસુરો તથા મનુષ્ય સહિત જંગમ સહિત આખું જગત મોહ પામે છે. પહેલા મેં કપટથી શંકરને મોહ પમાડવા ઈચ્છા કરી હતી. તે જ શંકરે મને લીલા માત્રમાં મોહ પમાડ્યો હતો. ઘણી લીલાઓ કરનાર શંકર મારી ઉપર પ્રસન્ન થઈને કહે, તમે પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો. મેં તે જ મુજબ કર્યું. તેથી સૌના આશ્ચર્ય વચ્ચે મારા મસ્તક ઉપર સદાશિવના દર્શન થયા. શિવજી કહે, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલા સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્ર શિર કહેશે. તમે આ ટાણે મારું વિવાહ કામ પૂર્ણ કરી આપ્યું છે. આથી તમો દક્ષિણના અધિકારી પણ બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું છું? તમારી ઈચ્છા શું છે? બ્રહ્મા ઘડીક વિચારમગ્ન સ્થિતિમાં ઊભા રહ્યા. પછી ધીમેકથી કહે, હે પરમ કૃપાળુ દેવ સદાશિવ, આપ મારી પર પ્રસન્ન થયા છો તો હું આપને એવું માગું છું કે ચૈત્ર સુદ 13ને રવિવારના દિવસે પૂર્વા ફાલ્ગુનીના નક્ષત્ર હોય તેવે વખતે જે કોઈ આપના દર્શન કરે તેના સર્વ પાપ નાશ પામે. શિવજીએ તથાસ્તુ કહ્યું. તે પછી દક્ષે સ્તુતિ કરી શિવ સતીને વિદાય આપી. દેવો, મુનિઓ, શિવગણો જય જયકાર કર્યો. સર્વત્ર આનંદ પથરાયો. ખુશીઓના ગુલાલ છવાઈ ગયા. સતીને લઈને મહાદેવ પોઢિયા પર બેઠા. તેઓ કૈલાસ તરફ રવાના થયા. શિવજીએ દક્ષ અને તેમના સાથીઓને વિદાય લીધી. તેઓ દેવગણો સહિત કૈલાસ પહોંચ્યા. પછી બધા દેવોનું તેમજ યોગ્ય સન્માન કરીને તેમને વિદાય આપી. હે સજ્જનો, જે મનુષ્ય લગ્ન ટાણે વૃષભારૂપ શિવ સતીને પૂજે છે, ભજે છે, તેનું દરેક કાર્ય શુભ બને. કોઈ પણ કન્યા આ શુભ આખ્યાન સાંભળશે તે સુખ, શાંતિ, ઉમંગ, સૌભાગ્ય વગેરે ગુણોથી યુક્ત બનીને પુત્રવતી થાય છે. પરસ્પરમાં ઓતપ્રોત બનીને શિવ સતી એક એક પળ મંગળમય રીતે વ્યતીત કરવા લાગ્યા. તેઓનો ગૃહ આશ્રમ આદર્શનીય હતો. ક્યારેક શિવજી પુષ્પ લઈને આવતા. તેઓ મનોહર હાર બનાવીને સતીને હાર પહેરાવતા. કોઈક ટાણે સતી દર્પણમાં મુખ દર્શન કરતા હોય તે વખતે શિવજી પાછળ આવીને ઊભા રહેતા. તે વખતે શિવજી પોતાના હાથે સતીને અલંકારો સાફ કરીને પહેરાવતા. તે ક્ષણે ધન્યતા પૂર્ણ કરી સતી કસ્તુરીના અંગારાથી તિલક કરતા. આ રીતે ભક્તો પર પ્રસન્ન રહેતા. પ્રભુ શિવ સુંદર પર્વતમાળામાં સતીને સાથે વિચરણ કરતા. આ સમય દરમિયાન વસંત ઋતુ આવી. તેથી વૃક્ષો અને વેલીઓ વિસ્તારવા લાગ્યા. પાણીમાં સરસ મનોહર સુગંધીદાર કમળો ખીલવા લાગ્યા. ભમરાઓ એ પુષ્પ માથે ગુંજરાવતા ફરવા લાગ્યા. પુષ્પોની મધુર સુગંધથી સુવાસમય બનેલા દક્ષિણોનો શીતળ વાયુ લહેરાવા લાગ્યો. નાગકેસરના વૃક્ષો સોનેરી રંગના પુષ્પોની જાણે અંતરિક્ષની ધજાઓ લહેરાવતા લાગ્યા. આંબાઓની ઘટામાં મોર, કોયલ આવીને મધુર શોર મચાવતા. પાંખોનો ફડફડાટ અને વિહંગોનો કલરવ વાતાવરણને મધુર બનાવી રહ્યા હતા. આ સમયે શિવ સતી પોતાના સાનિધ્ય છોડીને એક ક્ષણ માટે પરસ્પરથી અલગ થતા ન હતા. સતીના રૂપાળા
દેવીભ્યમાન મુખારવિદને અમૃત પિતા પિતા શિવ વાતાવરણમાં એક રસ બની જતા હતા. આ મુજબ હિમગીરીની ઘટાદાર કુંજોમાં, ઉત્તુંગ શિખરો ઉપર તેમજ ગુફાઓમાં દક્ષ પુત્રી સાથે શિવજી કીડિયા કરતા. તેવામાં દેવોના 25 વર્ષો પસાર થઈ ગયા. આ દરમિયાન એકવાર વર્ષા ઋતુમાં મહેશ અને ઉમા ઊંચા શિખર પર આરૂઢ થયા હતા. તે વખતે મેઘાએ કરાનો વરસાદ વરસાવી દીધો. તેથી સતી કહે, હે સદાશિવ, મને મેઘાની ખૂબ જ બીક લાગે છે. તેનાથી બચવા માટે જુઓ, હંસ તથા અન્ય પક્ષીઓ દૂર દૂરના રહેઠાણ માનસરોવર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ચાતક તેમજ કાગ પણ પોતાના માળા બાંધી તેમાં છુપાઈ બેસી ગયા છે. હે દેવ પિનાકધારી, તમે આપણા માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરો. સ્મિત ફરકાવતા મહેશ કહે, હે પ્રિય સુંદરી, તમારી ખુશી અને પ્રસન્નતા માટે તમે જે સ્થળ પસંદ કરો ત્યાં આપણે ગતિ કરી જઈએ. એવું સ્થળ જ્યાં મેઘા ફરકશે નહીં. વર્ષા ઋતુમાં પણ હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘા આવી શકે છે. કૈલાસ પર્વતની તળેટીથી ઉપર આવતા નથી. સુમેરે પર્વત પર તે ચડી શકતા નથી. આ પર્વતો પૈકી તમે પસંદ કરો ત્યાં આપણે પહોંચી જઈએ. ઊંચા ગગનને સ્પર્શતા હિમાચ્છાદિત હિમાલયના શિખરો તમારું હર્ષભેર સ્વાગત કરશે. સિદ્ધોને અને અનેક સ્ત્રીઓ તમારું સ્વાગત કરશે. નાગ સુંદરી, પહાડ કન્યાઓ અને કિન્નર કન્યાઓ તમને નિરંતર મદદ કરશે. પર્વતરાજ હિમાલયની પત્ની મેઘા તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. હિમાલય ઉપર કાયમ વસંત ઋતુ જ રહે છે. ત્યાં જવા તમે રાજી છો, ઉત્સુક છો સુંદરી? ઊંચા મોહક સુમેરુ પર્વત પર વસે છે વંદનીય દેવો, તપસ્વી મુનિઓ, સિદ્ધ યોગીઓ, દિવ્ય સાધુઓ અને સંતો. તે જગ્યાએ અવનવા પક્ષીઓ ચહકે છે, અવનવા મૂગો હળી કાઢતા જોવા મળે છે. મુંગલતા ટોણા ગતિ કરતા હોય ત્યારે વાતાવરણ મધુર લાગે છે. સ્ફટિક, સુવર્ણ અને રજતના ત્યાં કિલોલો પણ હોય છે. તે જોઈને મનમાં સંતોષ જન્મે છે. એ જગ્યાએ માનસરોવર જેવા સુંદર રમણીય સરોવર પણ દર્શનીય બને છે. એ સરોવરમાં સોનેરી કમળો હસતા નજરે પડે છે. નૃત્ય કરતા વૃક્ષો, ઝૂમી ઘટાદાર ઝાડીઓ ઝૂકીને વંદન કરતા હોય તેવા અખરોટના વૃક્ષો તમારું સ્વાગત કરશે, હર્ષ વ્યક્ત કરશે. અરે સાસર અને ચકવાટ પક્ષીઓ હંમેશા પ્રેમની વાતો કરશે. આ ઊંચા પર્વત પર ઇન્દ્રિય, કુબેરની, યમ, વરુણની તેમજ અગ્નિની એમ અનેક દેવીની સોહામણી નગરીઓ પણ આવેલી છે. હે સુંદરી, તમે સુમેરુ પર્વત પર વાસ કરવા ઈચ્છો છો? ઊંચા કૈલાસ પર્વત પર ગંગાના પવિત્ર મંગલ જલ પ્રવાહથી ગુંજરાવ કરે છે. તેના જળથી અભિષેકથી એ પર્વતને ખુશખુશાલી પ્રાપ્ત થાય છે. ત્યાંનું વાતાવરણ મનને આનંદથી સભર બનાવી દે છે. આ પર્વત તો સુમેર પર્વતીય વધુ રમણીય અને નયનરમ્ય છે. તે પર્વતમાં શ્રેષ્ઠ છે. તમે કહો અને પસંદ કરો તેવા સ્થળે આપણે પ્રસ્થાન કરીએ. તે પછી દેવીએ પસંદ કરેલા કૈલાસ પર સતી મહાદેવનું આરૂઢ થયા. ત્યાં જઈને એમણે એમનું ઘર બનાવ્યું. મજાનું મનોહર ઘર. તેમની વચ્ચેનો પ્રેમ પ્રવાહ અને ભક્તિમય નાદ સાથે ગુંજી ઉઠ્યા. સુખ, શાંતિ અને આનંદથી દિવસો પસાર થવા લાગ્યા. હે પ્રભુ દેવાધિદેવ, આપ ભક્તિભાવ, શ્રદ્ધાભાવ અને એકાગ્રતાપૂર્ણ ધ્યાનથી મારા પતિદેવ થયા છો. તેથી હું સંતુષ્ટ છું, હું ખુશ છું, ઉમંગિત છું. મારું મન તેથી નિવૃત્ત પામ્યું છે, જેથી સંસારની પરમ આનંદ, ખુશી પ્રાપ્ત થાય અને ફરીથી મોહ નહીં થાય. તે પરમ તત્વનો બોધ આપવાની કૃપા કરો. સતીએ કરેલા પ્રશ્નથી પ્રસન્ન થયેલા સદાશિવ કહે, હે સતી, તમે સાંભળવા ઈચ્છો છો તે પરમ તત્વ હું તમને કહેવા તૈયાર છું. તમે ધ્યાનપૂર્વક તે સાંભળો. હા, વિજ્ઞાનને જ તમે પરમ તત્વ સમજો છો. હું બ્રહ્મ છું એમ શુદ્ધ બુદ્ધિને વિજ્ઞાન કહી શકાય. ભોગ મોક્ષ રૂપી ફળ બક્ષનારી ભક્તિ એ વિજ્ઞાનને જનની છે. ભક્તિમાં અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. ભક્તિનો જે વિરોધ હોય તેને વિજ્ઞાન મળતું નથી. હું સદા સર્વદા ભક્તિને ચાહું છું, ભક્તિને આધીન રહું છું. ભક્તિ સગુણ અને નિગુણ એ બે પ્રકારે કહેવાયેલ છે. બંને પ્રકારની ભક્તિ નૈષ્ઠિક અને અનૈષ્ઠિક એવા બે ભેદભાવવાળી છે. તે પૈકી નૈષ્ઠિક 6 પ્રકારના ગણાય છે, અનૈષ્ઠિક એ 1 પ્રકારની છે. આ બંને ભક્તિઓનો વિદ્વાન પંડિતો મહાત્મીઓ 9 અંગોવાળી વર્ણિય છે. સર્વકાળે મારું શ્રવણ, મારું કીર્તન, મારું સ્મરણ, મારું સેવન, મારું દાસપણું, મારું પૂજન, મારું વંદન, મારું મિત્રતા અને મને સમર્પણ આ 9 ભક્તોના અંગો છે.
તે 9 અંગોના લક્ષણો તમને હું કહું છું તે વિશે એકાગ્રતા બનીને સાંભળો. હે સતી, મારી કથા શ્રદ્ધાભાવ અને એકાગ્રતાથી કરી શકાય. મારા કર્મોને હૃદયમાં ધારણ કરીને કથા શ્રવણ કરી શકાય. પ્રથમ તો તમારે તે દેહ વડે સાંભળવી. દેહ વડે સાંભળવી એટલે કે તે શ્રવણ કહેલ છે. મારા કર્મોને હૃદયમાં ધારણ કરે, તેને ઉચ્ચેથી ઉચ્ચારણ કરે તેનું કીર્તન કહેવાય છે. મને સર્વ સ્થળે સર્વકાળે વ્યાપક સમજી સદૈવ નિર્ભયપણું રાખવું તેને સ્મરણ કહેવાય છે. તેમજ ઇન્દ્રિયોના સમુદાય થકી મારી કથા કરવી તે સેવન કહેવાય. સદૈવ હૃદયપૂર્વક મારું કાર્ય કરવું તે દાસપણું કહેવાય. તમે પરમાત્મા ગણીને માનીને 16 ઉપચારો અર્પણ કરે છે તેને પૂજન કહેવાય. મન વિચનથી મારું સ્મરણ, 8 અંગો થકી ભૂમિને સ્પર્શ કરવો તે વંદન કહેવાય. અને સદાશિવ માટે જે કંઈ કરે છે તે બધું જ મારા કલ્યાણ અને મંગલ માટે છે તેનો વિશ્વાસ રાખવો. શ્રદ્ધા પણ દ્રઢ બનાવવી આને કહેવાય મિત્રતા. સર્વ કાંઈ મને અર્પણ કરી દઈ પોતાના માટે કેવળ શૂન્યતા ધારણ કરે તે આત્મસમર્પણ કહેવાય. મારી ભક્તિના આ 9 અંગો છે તે મને પ્રિય છે. તે 9 અંગો ભક્તોને ભક્તિ અને મુક્તિ બક્ષનાર છે, દિવ્ય છે, તેજમય છે. ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ નથી. તે કલ્યાણકારી, હિતકારી છે. હું સદૈવ ભક્તોની સાથે સમીપે રહું છું. ત્યાર પછી સદાશિવે શાંતિથી ધર્મના લક્ષણો પર પ્રકાશ પાથર્યો અને ભક્તોના મહાત્મય, વર્ણાશ્રયના ધર્મ, રાજ્ય ધર્મો, સ્ત્રીઓના ધર્મ, ઇતિહાસશાસ્ત્ર, વેદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અનેક ધર્મશાસ્ત્ર સમજાવતા છે. હે સજ્જનો, ભગવાન સદાશિવ અને દેવી સતી એક સ્વરૂપ છે. તેમની વચ્ચે વિભાગ નથી. જેમ વાણીની સાથે અર્થ આરોપ રહેલો સમજાય એમ શિવ પાછળ સતી અનુસરે છે. એ શિવ એ સાક્ષાત મહાદેવ છે અને સતી એ શિવા દેવી છે. તેમની વિયોગ કેમ હોય? આગળ આ કથા આવશે કે શિવે જ્યારે સતીનો ત્યાગ કર્યો ત્યારે એક દેહ ત્યાગી બીજા દેહ શિવાએ પાર્વતી સ્વરૂપે શિવજીને સેવ્યા હતા. સૂત સૌનકાદિ મુનિઓ કથા શ્રવણ કરાવી રહ્યા છે. તે કથા એકાગ્રતાથી મુનિઓ સાંભળી રહ્યા છે અને બ્રહ્મા નારદ સંવાદ સ્વરૂપે ચાલતી તે જ કથા સૂતજી સંભળાવી રહ્યા છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, પરમ બ્રહ્મરૂપ શિવજીને વંદન કરીને હું તેમનો અદ્ભુત દિવ્ય ચરિત્ર તમને કહું છું. તે તમે એકાગ્રતાથી શ્રવણ કરો. હે નારદ, શિવજીને વિષ્ણુ કહે, હું બધા મુનિઓ અને પરમાત્માઓને ભજીએ છીએ, પૂજ્ય છીએ. તેમના ગુણ શેષનાગ 1000 ફણગાઓ ગાય છે, છતાં તેઓ અંત નથી આવતો. હે દેવ, મહાસાગર સ્વરૂપ પાત્રમાં નીલગિરીની જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળી રૂપ કલમ હોય, તેમજ પૃથ્વી સ્વરૂપ કાગળ લઈને સરસ્વતી દેવી જો સદૈવ સર્વદા કાળ લેખ કાર્ય કરે તો પણ તમારા ગુણોનો પાર પામે તેમ નથી. એક દિવસ શિવજી તથા સતી ઉમા પોઠિયા પર આરૂઢ થઈને પૃથ્વી પર વિતરણ કરતા હતા. તેઓ તે સમયે હરતા ફરતા રણકારમયમાં પધાર્યા. ત્યાં વનના શોભા પર અપાર હતી. સમગ્ર વાતાવરણ શોભામય હતું, મનોહર હતું. પ્રભુ સતીને વનની શોભા બતાવતા હતા. શિવ ખુશ જણાઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે શ્રીરામ અને લક્ષ્મણને દીઠ્યા. લંકાનો રાવણ કપટ કરીને સીતાનું હરણ કરી ગયો હતો. તેથી તેની શોધ માટે તેઓ વનમાં આવ્યા હતા. બંને ભાઈઓ વિયોગમાં ફરતા હતા. સીતા સીતા કહેતા શ્રીરામ વ્યાકુળ જણાવ્યા હતા. તેઓ રડતા હતા. આંખોમાંથી શ્રાવણ ભાદરો વહી રહ્યા હતા. શ્રીરામ વિહવળ હતા. સીતેના નાદથી વનના વૃક્ષો તથા તેના પર્ણો કરુણાથી છલકાતા હતા. શિવજીએ એમને દીઠ્યા. ભાવથી તેમને વંદન કર્યા. તેમણે તે વખતે મનની ચિંતન મનન કર્યું. સ્તુતિથી પોતાનો ભાવ વ્યક્ત કર્યો. તેમની વ્યાકુળતા અને કરુણા જોઈ સતીએ શિવજીને પછી કહે, હે દેવ, આ 2 તેજમય પુરુષો કોણ છે? દુઃખી કેમ જણાય છે? આ અડાબીડ વનમાં આ શા માટે વિચરણ કરી રહ્યા છે? શિવજી હસ્યા. લીલા કરવામાં ચતુર અને હોશિયાર એવા સદાશિવ કહે, શ્રી રામ અને લક્ષ્મણ નામના 2 ભાઈઓ રાજા દશરથના દીકરાઓ છે. નાનો ગોર વર્ણનો ભાઈ શેષ સ્વરૂપ છે અને મોટો શ્રીરામ છે. તે વિષ્ણુનો અંશ છે. સત્પુરુષોનું કલ્યાણ કરવા તેઓ આ વિશાળ પૃથ્વી પર જન્મ્યા છે. તેથી મેં તેમને વંદન કર્યા. દેવી સતીનું સમાધાન થયું નહીં. તેથી શિવજી કહે, હે દેવી,
તમે જય શ્રીરામની પરીક્ષા કરી ખાતરી કરો. હું ત્યાં પેલા વડના વૃક્ષ પાછળ ઊભો રહું છું. પછી મોહવંશ સતી શ્રીરામની પરીક્ષા કરવા આગળ વધ્યા. સતીએ તત્ક્ષણે સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. તેઓ ધીમે ધીમે ડગ પાડતા શ્રીરામ તરફ ચાલ્યા. તેમણે જોઈને ભગવાન શ્રીરામ તેમને ઓળખી ગયા. તેથી શ્રીરામે 2 હાથ જોડીને હર્ષભેર વંદન કર્યા. તેઓ કહે, હે વંદનીય દેવી, તમે આ અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? પ્રભુ શ્રીરામ પોતાની ઓળખી ગયા તેમ જાણીને સતીએ પોતાનું મૂળ સ્વરૂપ મેળવી લીધું. પછી તેમની સન્મુખ આવ્યા. તે કહે, મારા દેવ મારી સાથે જ આવ્યા છે. આપનું દુઃખ એમનાથી જોવાયું જતું નથી. તેઓ પેલા વૃક્ષ પાછળ ઊભા છે. મારા ચિત્તમાં બ્રહ્માંડની લાગણી જાગી હતી. તેથી મહાદેવની આજ્ઞા લઈને હું આપની કસોટી સારું આવી જ હતી. શ્રીરામ, આપ શ્રી વિષ્ણુ છો તેમ મેં તેમના મુખેથી સાંભળ્યું છે. આજે મારો સંચય દૂર થયો છે. પ્રભુ શિવને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે મને કૃપા કરીને સમજાવો અને મારો સંચય નિર્મૂળ કરો. શ્રીરામ કહે, હે દેવી, પૂર્વ એક ટાણે સૃષ્ટિના પરમ સર્જનહાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માની બોલાવી ગૌશાળામાં એક શ્રેષ્ઠ અને ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. સઘળા દેવોએ ત્યાં તેડાવ્યા, સામગ્રીઓ પણ એકઠી કરી. પ્રસન્ન ચિત્તવાળા પ્રભુ મહેશ્વરે વિષ્ણુને સિંહાસન પર બેસાડી તેમને આદરપૂર્વક અભિષેક પણ કર્યો. તે વખતે મહેશ્વર પોતાનું ઐશ્વર્ય વિષ્ણુને અર્પિત કર્યું અને કહે, આજથી માંડીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વને વંદનીય થયા છે. તે મુજબ કહી વિષ્ણુને વંદન કર્યા અને સૌના સાંભળતા શ્રેષ્ઠ વરદાનો આપી તેમનો આવકાર કર્યો. પછી મહેશ્વર કહે, મારી આજ્ઞાથી તમે સર્વ લોકોનું કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો, ધર્મ, અર્થ અને કામનાઓને પણ પૂર્ણ કરો છો. એટલું જ નહીં, કોઈ ચોક્કસ સ્થિતિમાં દુષ્ટોને દંડ પણ કરો છો અને અજીત થાઓ. પ્રભુતા, મંત્રતા અને ઉત્સાહ એવી મારી 3 શક્તિઓ તમને ગ્રહણ કરો. હે વિષ્ણુ, તમે અને બ્રહ્મા મારા ડાબા જમણા અંગો છો, તેમજ રુદ્ર મારું હૃદય છે. તે રુદ્ર તમારા બંને માટે પૂજ્ય છે. તમે આ સ્થળે રહો. આ તમારું સ્થાન ગોલોકરૂપ વિખ્યાત થશે. દેવી સતીને શ્રીરામ આગળ કહે છે, આ પ્રમાણે ભગવાન સદાશિવની આદેશથી હું જગતનું રક્ષણ કરવા જુદા જુદા અવતારો ધારણ કરું છું. હમણાં મેં રાજા દશરથને ત્યાં 4 ભાઈઓ રૂપે અવતાર ધારણ કર્યું છે. પિતાની આજ્ઞા થકી વનમાં આવતા કોઈ નરાધામ રાક્ષસ મારી પત્ની સીતાનું હરણ કરી ગયો છે. તેથી હું આકુળ વ્યાકુળ અને વીર બનીને આ અડાબીડ વનમાં અહીંથી તહીં રઝળી રહ્યો છું. તેની ચારેય તરફ શોધ ચલાવી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો આનંદ પામી રહ્યો છું. મને શ્રદ્ધા છે કે હવે જરૂર મને સીતા મળી જશે. તેને પતો લગાવીને જ રહીશ. આપને ધન્ય છે. આમ કહીને શ્રીરામ શ્રદ્ધાભાવથી 2 હાથ જોડીને સતીને વંદન કર્યા અને તેઓ વનના આગળ ચાલવા થયા. સતી તેમને નિહાળી રહ્યા. સતી પોતે કસોટી કરવા આવ્યા, પણ પછીથી પોતાને તે પ્રક્રિયા માટે પાવરવાર દુઃખ થયું. મનમાં પશ્ચાતાપ પણ જાગ્યો. તેઓ ઉદાસ બનીને વિચાર સરી પડ્યા. તેઓ વિચારતા હતા, મેં પ્રભુ શિવજીનું માન્યું નહીં અને મેં દુષ્ટ ભાવથી કસોટી કરવાનું વિચાર્યું. હવે હું પ્રભુને શું ઉત્તર આપીશ? તે વખતે સતી પાછા ફર્યા. તેથી શિવજી કહે, તમે શ્રીરામની પરીક્ષા કેવી રીતે કરી? આથી સતીએ કોઈ ઉત્તર આપ્યો નહીં. તે નિરંતર બનીને નીચા મસ્તકે ઊભા રહ્યા. શિવજીને સઘળું અંતરમયથી જાણી લીધું. પ્રભુ સદાશિવ તો ધર્મની સાક્ષાત દિવ્ય મૂર્તિ છે. ધર્મને આચરનાર અને ધર્મનું રક્ષણ કરનાર દેવે વિચાર્યું કે સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે હું જો તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તે વખતે શિવજીએ મનથી સતીનો ત્યાગ કર્યો. ત્યારબાદ તેઓ બંને કૈલાસ પર પાછા ફર્યા. તે દરમિયાન એક આકાશવાણી થઈ, હે પરમેશ્વર, તમે ખરેખર ધન્ય છો. પ્રભુ, આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાળનાર 3 લોકોના તમારા વિના બીજો કોઈ નથી. તમે મહાપ્રભુ અને યોગીશ્વર રૂપ પણ છો. આ પ્રકારની આકાશવાણી સાંભળીને સતી કહે, હે દેવ, તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુધ્યા બોલ્યા નહીં, પરંતુ સતી હૃદયને પામી ગયા. પ્રભુએ તેનો ત્યાગ કર્યો છે. તેથી તેઓ પણ ઘણા દુઃખી થયા. પરંતુ પ્રભુ શિવજીએ તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી તેમાં મનનું દુઃખ વિસરાવી દીધું અને સતી પણ શોકને ભૂલીને પ્રભુ શિવજીના સાનિધ્યમાં પરમ સુખ અને આનંદ પામ્યા. હે સમજુ સજ્જનો, તમે વિચાર કરો, આ પ્રસંગ કેવો અદ્ભુત અને દિવ્ય છે. આમ વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે. તેઓ તમામ કીડાઓ પોતાના
ઈચ્છાઓથી કરે છે. શિવ અને સતી અર્થ અને વાણીને પેઠે સદૈવ જોડાયેલા રહે છે. આમ છતાં તેઓ વિયોગ થાય તો એમને બંનેની ઈચ્છાઓથી જ થાય છે. સૂત આગળ કથા કરતા કહે છે અને સંઘળા મુનિઓ તે એકાગ્રતા ચિત્તે શ્રવણ કરે છે. તે વેળા સૌના હૃદયમાં ભગવાન મહાદેવનું ભક્તિના પૂર વહી રહ્યા છે. સૂતજી કહે છે, એક ટાણે સઘળા મુનિઓ પ્રયાગ વિસ્તારમાં એકઠા થઈને એક મોટો યજ્ઞ કરતા હતા. બ્રહ્મા તેમનો વેદ શાસ્ત્ર સાથે ત્યાં ગયા અને પ્રભુ શિવજીને પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પ્રજાપતિઓનો અધિપતિ બનેલ દક્ષ પણ તે પવિત્ર પ્રસંગે આવ્યો હતો. એટલે સૌ મુનિઓ ઊભા થઈને તેનું અભિવાદન કર્યું. તે વખતે દક્ષ પિતામહે વંદન કર્યા. તેણે જોયું કે આ પ્રસંગમાં પ્રભુ શિવ ઉપસ્થિત હતા, પણ તેમણે દક્ષને માન ન આપ્યું અને અભિવાદન પણ ન કર્યું. દક્ષ ગર્વિષ્ઠ અને અહંકારી બન્યો, તેથી તેણે પ્રભુ શિવ પર ક્રોધ ચડ્યો. તે કહે, આ શિવ દુર્જન જેવો કેમ બન્યો છે? તે સાચે જ નિર્જલ બન્યો છે. શમશાનમાં વાસ કરનારો, પ્રેતો અને પિચાસોનો સમૂહમાં રાચનારો મને શા માટે વંદન પ્રમાણ કરતો નથી? તેણે ધર્મનીતિને દૂષણ લગાડ્યું છે, તેણે અધર્મ કર્યું છે, તેને હું શ્રાપ આપીશ. આ પવિત્ર યજ્ઞમાં તેનો દૂતો સાથે બહિષ્કાર થશે. તેને દેવોની સાથે યજ્ઞ ભાગ પણ આપવામાં આવશે નહીં. દક્ષની આવી વાણી અને વચન સાંભળીને પ્રભુ શિવજી એક શબ્દ બોલ્યા નહીં, પરંતુ નંદીશ્વર ક્રોધમાં આવી ગયા. તેણે તરત જ કહે, હે નરાધમ નીચ દક્ષ, મારા સ્વામીને તે યજ્ઞથી બહિષ્કાર શા માટે કર્યા? તેમનું સ્મરણ કરવા માત્રથી તો સઘળા યજ્ઞો સફળ થાય છે. તે મહાપ્રભુ રુદ્રને શાપ આપીને તેની હાંસી કરી છે, ઠપકો કર્યો છે. મંદ બુદ્ધિ ધરાવતા બ્રાહ્મણોને તને ટેકો કર્યો, પરંતુ રુદ્રના પ્રભાવથી હું તને શ્રાપ આપું છું કે તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થાઓ. તમે બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્જલ બનો. હા, તમારા પૈકીના કેટલાક બ્રહ્મ રાક્ષસો બનશે. તેમજ આ દક્ષ કર્મભ્રષ્ટ નીતિવાળો પશુ બરાબર છે. તેથી બોકડા જેવો મુખવાળો થાઓ. નંદીશ્વરનો શ્રાપ આપ્યો. બ્રાહ્મણો સ્તબ્ધ બની ગયા. તેમની વચ્ચે હાહાકાર મચી ગયો. બધા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. કોઈક ન બોલે કે ન ચાલે, કંઈ સૂઝ્યું નહીં. સ્થિતિ મૂંઝવણભરી હતી. તે વખતે શિવજીએ નંદીને સમજાવતીને શાંત કર્યો અને તેઓ તેમના સ્થાને ગયા. મૂઢ બુદ્ધિ દક્ષ ખૂબ જ રોષયુક્ત થઈને શિવની નિંદા કરતો કરતો પોતાના સ્થાન કરી ગયો. એક ટાણે દક્ષે મોટા યજ્ઞની શરૂઆત કરી. તેમાં સઘળા દેવો, મુનિઓ, મહાત્મીઓ અને વિદ્વાનોને તેડાવ્યા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભગુર, દધીચી, વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પેલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કુત્સિત, સુમંત્રિક અને વૈશ્યપાન તથા અન્ય અનેક ગુણવાન મુનિશ્રીઓને પોતાની સ્ત્રીઓ સાથે તે યજ્ઞમાં પધાર્યા. ગંગાના પવિત્ર તળે કનખલ નામક સ્થળે તે યજ્ઞનો પ્રારંભ કર્યો. તે વખતે બ્રહ્મા, વિષ્ણુ અને સઘળા દેવો પણ ત્યાં સકુટુંબ પધાર્યા. દક્ષે તેઓનું સ્વાગત કર્યું. તેમને યોગ્ય ઉતારા પણ આપ્યા. વિદ્યાધરો, ગંધર્વો અને સિદ્ધાર્થો તથા નાગા યજ્ઞોમાં આવ્યા હતા. યજ્ઞ દીક્ષા મેળવીને પત્નીને સાથે દક્ષ શોભી રહ્યો હતો. આ યજ્ઞ વખતે દક્ષે શિવજીનો અપવિત્ર છે તેમ કહીને તેને તેડાવ્યા ન હતા. તેમણે તેની પત્ની છે તેમ કહીને સતી પુત્રીને પણ યજ્ઞમાં તેડાવી ન હતી. આમ યજ્ઞની શુભ શરૂઆત થઈ. ત્યાં શિવજીની ઉપસ્થિતિ નહીં જોતા શિવ ભક્ત દધીચી કહે, હે દેવાર્ષિઓ, આ યજ્ઞમાં મહાદેવ કેમ દેખાતા નથી? તેઓ ક્યાં છે? આ મહાદેવ પીના ધારી મહેશ્વરની હાજરી વિના યજ્ઞ શોભતો નથી. હે દક્ષ, સાંભળ. યજ્ઞની પરિપૂર્ણતા, સર્વાંગ સુંદરતા માટે તારે સદાશિવને અવશ્ય તેડાવવા જ જોઈએ. તેઓએ ઉપસ્થિતિમાં જ આ યજ્ઞ પ્રસંગ પવિત્ર અને મંગલકારી બનશે. તેમની હાજરી વિના આ યજ્ઞ કશો અર્થ રહેતો નથી, તે અધૂરો ગણાશે. દધીચીના આમ કહેવાથી દક્ષ તત્ક્ષણે ક્રોધમાં આવ્યો. તે રોષથી સઘળી ઉઠ્યો. તે કહે, સર્વ દેવો તેમજ ઇન્દ્રિયો આ સ્થળે ઉપસ્થિત છે. અરે, બ્રહ્મા અને વિષ્ણુ પણ છે, તો પછી શિવજીની શું જરૂર છે? તેમાં સઘળા દેવર્ષિઓ અને મુનિઓ પણ છે, પછી શું યજ્ઞ અધૂરો રહેશે? શંકરને મેં મારી પુત્રી બ્રહ્માની આજ્ઞા અને પ્રેરણાથી પરણાવી છે. પણ હે બ્રાહ્મણ, શંકર તો કુલહીન, મૂઢ, ભારે અક્કડ, ભૂત પ્રેતની સાથે રાચનારો, રહેનારો, અપવિત્ર અને જડ ભાવનાવાળો છે. તેથી તે આ જગ્યાએ તેડાવેલ નથી, આમંત્રણ આપેલ નથી.
આ પ્રકારની વાણી દધીચી સાંભળી શક્યા નહીં. તેઓ કહે, શંકર વિનાનો આ યજ્ઞ જ નથી. આ યજ્ઞથી તારો વિનાશ થઈ રહેશે. આ મુજબ કહીને દધીચી ચાલ્યા ગયા. અન્ય બીજા જે શિવ પ્રત્યે ભક્તિવાળા મુનિષ્ઠીઓ હતા તેઓ પણ સ્થળ છોડીને ચાલ્યા ગયા. પણ જે પછી દક્ષની આજ્ઞા અને આદેશથી યજ્ઞનો કાર્યનો પ્રારંભ થયો. સમજુ સજ્જનો, જ્યારે દક્ષના યજ્ઞમાં જવા માટે દેવોના વિમાનો સજ્જ થયા ત્યારે દેવી સતી ગંધમાદ પર્વત પર સહેલીઓ સાથે ક્રીડા કરતી હતી. દરમિયાન અંતરિક્ષ માર્ગે રોહિણી સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોઈ એમણે સતી પોતાની સહેલી વિજયાને કહે, તું ચંદ્રને કહે તો ખરી કે જલ્દી આમ ઝડપથી સિદ્ધ જઈ રહ્યા છે. તે ઘડીએ જ વિજયા ઉપડી અને આવી પહોંચી ચંદ્ર પાસે. તેમણે યાત્રા વિશે પૂછતા કરી. તેથી ચંદ્ર કહે, દક્ષના આંગણે યજ્ઞ થઈ રહ્યો છે, તેથી તેઓ ત્યાં જઈ રહ્યા છે. આ સાંભળીને વિજયા પાછી ફરી. તેણે સતીને કહ્યું. આથી સતી વ્યગ્ર બની ગયા. તેમણે ભારે દુઃખ પહોંચ્યું. તેઓ વિચાર મગ્ન બન્યા. દક્ષ મારો પિતા છે, તેમજ વિરીણી મારી માતા છે. તેઓ બંનેએ અમને નોતરું કેમ નથી આપ્યું? લાવ દેવ શિવજીને પૂછી જો. પિતાના યજ્ઞમાં જવા માટે સતીની ઈચ્છા પ્રબળ બની. તે વખતે સતી સદાશિવ પાસે ગયા. બે હાથ જોડી વંદન કરતા ઊભા રહ્યા. તેઓ કહે, સાંભળવા મળ્યું છે કે મારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે અને એ મહાપ્રસંગે અનેક દેવી દેવતાઓ પધાર્યા છે. મુનિઓ પણ જઈ રહ્યા છે. તેમના યજ્ઞમાં તમને શું જવા ઈચ્છા નથી થતી? શા માટે તમે નથી જતા તે કહો. ગૃહસ્થીઓનો ધર્મ છે કે સંબંધીઓ સાથે બોલવા ઉઠવું રહેવું જોઈએ, મળતા રહેવું જોઈએ. હે દેવ, હે પ્રભુ, તમે મારા પિતાને ત્યાં ચાલો. બ્રહ્માજી રસપૂર્વક આ કથા નારદજીને સંભળાવી રહ્યા હતા અને મુનિષ્ઠીઓ સભામાં સુત આ કથા કહી રહ્યા હતા. સદાશિવ સતીને કહે, હે દેવી, આ દક્ષ તમારો પિતા છે, પણ તે મારો દ્રોહ કરે છે. હે દેવી, જેવો વગર તેડાવ્યા પારકે ઘર જાય તેઓ અપમાન પામે છે. માટે આપણે એ યજ્ઞમાં જવું જોઈએ નહીં. તમે કે હું જઈ શકીએ નહીં. સતી તત્ક્ષણે કહે, હે ભોળાનાથ, આપ શ્રીની ઉપસ્થિત તો યજ્ઞ સફળ થાય છે, તો આપને મારા પિતાએ કેમ તેડાવ્યા નથી? તેમના મનમાં આવી બુદ્ધિ કેમ સૂજી હશે? તે જાણવા મારે હું ત્યાં જવા માગું છું. તમો મને ત્યાં જવા માટે આજ્ઞા આપો દેવ. સદાશિવ કહે, હે દેવી, ત્યાં જવાથી તમારી ઈચ્છા હોય તો તમે જઈ શકો છો. આ પોઢિયા પર આરૂઢ થઈને તમે પિતાના ઘરે જવાના રવાના થાવ. સાથે ગણોને પણ લઈ જાઓ. ઠાઠ જમાવીને જાઓ. બધા ગણો આનંદમાં આવી ગયા. 60,000 ભૂતગણો સાબદા બન્યા. સતીની યાત્રાનો પ્રારંભ થયો. સવારી યજ્ઞ સ્થળે પહોંચી દેવી પોતે એકલા જ અંદર ગયા. તેમણે જોતા જ માતા અને બહેનો તેમજ પ્રેમથી સત્કાર કર્યો, પરંતુ દક્ષ કંઈ બોલ્યા નહીં. તેથી બીજા લોકોએ પણ દક્ષને અનુસરીને સતીને આદર આપ્યો નહીં. આ રીતે સર્વત્વ ઉપશિક્ષા થઈ અને સતીને નવાઈ પામી. તે વખતે દેવી માતા પિતાને હેતથી વંદન કર્યા. પછી દેવીએ દ્રષ્ટિ ફેરવી. કંઈક શિવજીનો યજ્ઞ ભાગ દેખાયો નહીં. આ અપમાન સતી કઈ રીતે સહન કરી શકે? તેમને ભારે આઘાત લાગ્યો. તે વખતે સતી પિતાને પૂછે છે, જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ છે, જેમની કૃપા દ્રષ્ટિથી જગતનું કલ્યાણ થાય છે, તેવામાં પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞમાં શા માટે તેડાવ્યા નથી? હે પિતાશ્રી, શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે? આ બ્રહ્મા, વિષ્ણુ તેમજ અન્ય દેવો પણ શિવજી વગર યજ્ઞમાં શા માટે આવ્યા? તે વખતે સતીએ બ્રહ્મા તથા વિષ્ણુને પણ ઠપકાભર્યા વચનો સંભળાવ્યા. હે બ્રહ્મા અને દેવો તેમજ મુનિષ્ઠીઓ, તમે સૌ કોઈ મૂઢ થયા છો, કેમ કે તમે શંકર વિના યજ્ઞમાં ઉપસ્થિત થયા છો. તત્ક્ષણે દેવીનો ક્રોધ જોઈને બધા સભ્ન થઈ ગયા, ચૂપ થઈને બેસી ગયા. પછી દક્ષ અપમાનજનક ઉત્તર આપતા કહે, હે દીકરી, તું ઊભી રહે, જતી રહે. અહીં તારું કોઈ કામ નથી. તું શા માટે અહીં આવી છે? તારો પતિ અમંગળ, કુલહીન, અક્કડ, વેદ બ્રાહ્મણ અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનાર છે, માટે તેને આમંત્રણ આપ્યું નથી. તેને અહીં જરૂર નથી. તે વખતે પિતાની વચનો સાંભળીને સતીને ઘણું દુઃખ થયું. આઘાતથી તેમનો ચહેરો થીજી ગયો. તેમણે તે વખતે નિસાસો નાખ્યો. તેણે શિવજીને યાદ કર્યા. પછી પિતા સામે જોઈને તે કહે, હે પિતા, પ્રભુ સદાશિવનો અનાદર સાંભળી મારે હવે જીવવાની જરૂર નથી. હું અગ્નિમાં પ્રવેશ કરી શરીરનો ત્યાગ કરીશ. તમે સૌ સાંભળો. શિવજીની નિંદા કરનારની જીભ સમર્થન હોય તો તેણે તે કાપી નાખવી જોઈએ, પરંતુ જો અસમર્થન હોય તો બંને કાન બંધ કરી ત્યાંથી ચાલ્યા જવું.
શંકરને તો કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી, તેમની કોઈ સાથે વેર નથી કે ઝેર નથી. શિવને 2 અક્ષરનો નામ છે. તે નામના ઉચ્ચારણથી સર્વ પાપનો નાશ થાય છે. તેમના ચરણ સ્પર્શથી કલ્યાણ થાય છે. તેમના ચરણ કમળની સેવામાં મોટો પુરુષ બ્રહ્મરસ પામવા સેવે છે. શિવજી સ્મશાનમાં વસે છે. ભસ્મ તથા રૂઢ માળા પણ ધારણ કરે છે. તેમ જાણવા છતાં મુનિઓ અને દેવો તેમને ચરણરજ મસ્તકે ચડાવે છે. હે પિતાશ્રી, તમને કુબુદ્ધિ સૂજી છે. તમને વધુ કહેવાથી કંઈ પ્રયોજન નથી. શંકર મને દક્ષ પુત્રી કહીને બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ? તમારા થકી ઉત્પન્ન થયેલ આ દેહનો હું ત્યાગ કરીશ. આમ કહીને સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું. શાંત બનીને ઊભા રહ્યા. હે સુમશાન અને નિર્જન વનને પ્રિય ગણનાર સહુની પાસે તેમજ સૌથી દૂર રહેલા આપને ભાવથી વંદન કરું છું. હે કામને હરનાર સૌથી નાના અને સૌથી મોટા સ્વરૂપવાળા આપશ્રીને વંદન કરું છું. આપ સઘળું આપ જ છો તેમ સમજી સર્વ સ્વરૂપ અને કલ્યાણ સ્વરૂપ આપને શ્રદ્ધાભાવથી આદર વંદન કરું છું. આ રીતે શિવજીનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરી અત્યંત શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી પર એકદમ બેસી ગયા. વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રથી ચોપાન ઢંકાઈ પવિત્ર થઈ આંખ બંધ કરી તેમણે યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. સતીએ પ્રાણ પર અપાન વાયુને સમાન કરી પ્રત્યયથી ઉદાન વાયુ અને નાભિચક્રમાંથી ઉઠાડી હૃદયની અંદર સ્થાપિત દઈ છાતીમાં રહેલ તેને કંઠ દ્વારા 2 ભસ્મની વચ્ચે લઈ ગયા. આમ પોતાની શરીરને બાળી નાખ્યા માટે યોગ માર્ગ દ્વારા વાયુની પવિત્ર ધારણ કરી શિવજીના ચરણનું ચિંતન કરતાં પોતાની બુદ્ધિને યોગ માર્ગમાં પ્રવેશાવી દીધી. તે પછી સતીનો દેહ તરત જ યોગના અગ્નિ વડે વ્યાપ બનીને ભસ્મીભૂત થઈ ગયો. આ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. તે વખતે દેવોમાં હાહાકાર ફેલાઈ ગયો. મુનિઓ પણ ડરી ગયા. સ્તબ્ધનું વાતાવરણ છવાઈ ગયું. સતીની સાથે ત્યાં આવેલા ગણો પણ કકળી ઉઠ્યા. બધા ઊભા થઈ ગયા. હથિયાર સાથે ઘસી આવ્યા. તેમણે આ રીતે ઘસી આવતા જોઈ ભગુએ યજ્ઞમાં હોમ કર્યો અને તત્ક્ષણે અગ્નિમાં ઋષભ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા અને શિવગણોનું તેમની સાથે ભીષણ યુદ્ધ મંડાયું અને ઋષભુઓના આ પરાક્રમથી ત્રાસીને શિવગણોને ત્યાં સ્થળે ભાગી છૂટ્યા તો કેટલાક ત્યાં જ મૃત્યુ પામ્યા. આમ યજ્ઞનો વિઘ્ન થઈ આવ્યું. તે ટાણે દક્ષ અને દેવીઓનો આકાશવાણી થકી એક સત્યવચન કહેવાયું. હે દંભી દક્ષ, તે ભયંકર અનર્થ કાર્ય કર્યું છે. શિવ ભક્તોમાં શ્રેષ્ઠ દધીચીનું વચન તે માન્યું નથી. તેનો અનાદાર પણ કર્યો છે. તેઓ શ્રાપ આપીને ગયા તો પણ તું કંઈ સમજ્યો નહીં. તે બાદ મંગલ સ્વરૂપ કલ્યાણકારી તારી દીકરી સતી તારા નિવાસ સ્થાને આવી તેનો પણ આદર કર્યો નહીં. તું વ્યર્થ મહિમા, દંભ અને અહંકારમાં અટવાયેલો છે. તે સતી આરાધવા યોગ્ય કહી શકાય, કેમ કે તેઓ શિવનું અર્ધા સ્વરૂપ પામ્યા હતા. સદાશિવ એટલે પરમેશ્વર, સર્વના સ્વામી, પરથી પણ વિષ્ણુ અને બ્રહ્માએ પણ સેવવા યોગ, સર્વનું હિત કરનાર, દયા કરનાર દેવ છે. હે નરાધમ, હે દૃષ્ટ દંભી, પ્રભુ શિવજીની શક્તિનો તે આજે ભાવપૂર્વક સત્કાર કર્યો નથી. તે કારણે નક્કી તારા યજ્ઞમાં કશો અર્થ નથી રહ્યો. એ રીતે તેનો નાશ થશે એમ માનવું. બોલ હવે તારું હિત કલ્યાણ કઈ રીતે થઈ શકે? તારા ગર્વનું આજે ખંડન થયું. તું અહંકારી છે. તારા અહંકારનો આજે નાશ થયો. સર્વના દેવ મહાદેવ શિવજીની વિમુખ થઈ આ દેવોમાંથી કયા દેવ તને બચાવશે? તારું મુખ બળી ભસ્મ થાવો, તારા યજ્ઞનો નાશ થાવો. હે દેવો, તમે આ યજ્ઞના શમળિયામાંથી ઊભા થઈને પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા જાઓ. ઉઠો, પગલાં ઉપાડો. તમે તમારા સ્થાને જાઓ, નહીંતર તમારો નાશ પણ થઈને રહેશે એમ માનવું. હે વિષ્ણુ, હે બ્રહ્મા, તમે ઝડપથી ઉઠો, શમણિયાળો છોડીને ચાલ્યા થાઓ. એ પછી આકાશવાણી બંધ થઈ. ઓ સજ્જન, સમજુ મહાદેવની સતીને ઉપેક્ષા થઈ તેનું યોગ્ય પરિણામ આવ્યું નહીં. એના પ્રત્યાઘાત અનંત કરુણાજનક કહી શકાય તેવા આવ્યા. દેવી તો પૂજના અધિકારી હતા. દેવી તરીકે તેનું સૃષ્ટિનું કલ્યાણ કરનાર હતા, ભક્તોનું રક્ષણ કરનાર અને ભયનો નાશ કરનાર છે. સતીની પૂજવાથી તેઓ સંપત્તિ આપે છે, સંપત્તિનું રક્ષણ પણ કરે છે અને કીર્તિ પણ વધારે છે. જગત માતા જગતનું રક્ષણ, પાલન, પોષણ કરનાર છે. તે માતા સમાન છે. તે અનાદિત શક્તિ છે. અંતે તે સૃષ્ટિના નાશ પણ કરી શકે છે. તેને દુભાવનારનું કલ્યાણ કઈ રીતે
સંભવી શકે. તે સતી જ વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ, સૂર્ય વગેરે સર્વદેવોના માતા છે. અભિમાની, દંભી, નરાધમ પિતા પણ દેવીનું દુર્ભાવ્ય બદલ દુઃખી જ થયા. જ્યારે લોભનમાં પિતા સબળતા હોય ત્યારે તેનો કોઈ સલાહ ગમતી નથી. સદાશિવના ગણો નાસી કૈલાશ ખાતે પહોંચ્યા. તેમણે શિવજીને સઘળી કથા કહી સંભળાવી. શિવજીને તત્ક્ષણે નારદનું સ્મરણ કર્યું. તરત જ નારદજી નારાયણ નારાયણ બોલતા તે સ્થળે આવી પહોંચ્યા. શિવે યજ્ઞ સંબંધિત વિશેષ વાતો પૂછી. નારદે મંડપ માહેનો વૃતાંશ કહી બતાવ્યો. ગણો પાસેથી તેમણે મહર્ષિ નારદજી પાસેથી સઘળી વિગતો મેળવીને શિવજી ક્રોધાયમાન થયા. તેઓ ગુસ્સામાં કાળઝાળ બની ગયા. આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી આવી. તેમણે તત્કાર પોતાની જટા વિખેરી નાખી. પછી ખુલ્લી જટાને પર્વત પર પછાડી તેઓ પ્રચંડ અવાજ થયો. જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ગણનાયક ઉત્પન્ન થયો. જટાના ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. તે પછી રુદ્રના ક્રોધના ફૂફાડાથી 100 તાવ પર 13 સંમતિ ઉત્પન્ન થયા. વીરભદ્ર શિવની સન્મુખ આવ્યા. તે 2 હાથ જોડીને વંદન કર્યા અને કહે, મને આદેશ આપો, મારે કયું કામ કરવાનું છે? આપ શ્રી જે કામ માટે મને મોકલશો તે કામ આપની કૃપાથી પૂર્ણ કરીશ. આપના થકી જ મારી શક્તિ કામની છે. આપ શ્રીની આજ્ઞા વિના એક તણખલું પણ ઉખડી શકતું નથી. હું આપશ્રીને હેતથી નમસ્કાર કરું છું. શિવજી કહે, હે વીરભદ્ર, તું મને પામીશ. તારે મને સંતોષ આપવાના હેતુથી જે કાર્ય હાથ ધરવાનું છે તે વિશે હું તને કહું છું, તે તું શાંતિથી સાંભળ. બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે. અહંકારી યજ્ઞ કરે છે. તે યજ્ઞનો પરિવાર સહિત નાશ કર અને તરત જ પાછો આવી જા. ત્યાં દેવો, ગંધર્વો કે અન્ય જે કોઈ હોય તેનું તું ભસ્મ કરી દેજે. બ્રહ્માંડના પરિણામે દેવી જો યુદ્ધ કરવા માટે આવે તો તારે તેમની પણ બાળીને ભસ્મ કરવા. કોઈ તારી સ્મૃતિ કરવા માંડે તો તું તેનું લગીરે ગણકારતો નહીં. તેનો નાશ કરજે. દક્ષ તેમજ તેની પત્નીનો વગેરેનો બાળી નાખ્યા બાદ જ તું પાણી પીવા રોકાજે. સદાશિવે આ મુજબ વીરભદ્રને આદેશ આપ્યો. તે જ ક્ષણે તેઓ શાંત બન્યા અને વીરભદ્રે તેમને આદર નમસ્કાર કર્યા અને તે પછી તે દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કરી. તે પછી તેના પર કલ્પવૃક્ષોની પૃષ્ઠ વૃદ્ધિ કરી અને અસંખ્ય ગણો તેની પાછળ ચાલવા લાગ્યા. તેની સાથે કાલી, કાત્યાની, ઈશાની, ચામુંડા, મૂળમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, તવીરા અને વૈષ્ણવી અને નવદુર્ગા દેવીઓ પણ ચાલવા લાગી. અને ડાકિની, શાકિની, ભૂતો, પ્રમર્થો, ગૃહકો, પર્યટો, ચટકો, બ્રહ્મરાક્ષકો, ભૈરવો અને ક્ષેત્રપાલો પણ ચાલી નીકળ્યા. 64 કરોડ ગણોને લઈને ભંગીરીટી, અશિની અને ભાલક ગણ નાયકો પણ ચાલવા લાગ્યા. તે વખતે ભેરીઓનો મોટો નાદ થવા લાગ્યો. શંખો, ઢોલ, ગોમુખ અને વિવિધ રણશિંગાના અવાજોથી અંતરિક્ષમાં પડઘા પડવા લાગ્યા. ધરતી ધમધમી ઉઠી. તે વેળાએ દક્ષના યજ્ઞ સ્થળે અનેક પ્રકારના અપશુકનો નજરે પડવા લાગ્યા. અશુભ, અમંગલ સૂચક ઉત્પાદનો થવા લાગ્યા. દક્ષની ડાબી આંખ, ડાબો હાથ અને ડાબી સાથળ ફરકી રહ્યા હતા. યજ્ઞ સ્થળે ભૂકંપ થવા લાગ્યા. દીક્ષાઓ અત્યંત મેલી બની ગઈ અને સૂર્ય રંગબેરંગી બની ગયો. હજારો ગીધડા દક્ષના માથેથી અડકી ઉડવા લાગ્યા અને યજ્ઞનો મંડપ ગીધડાઓથી ભરાઈ ગયો. ગીધડા ભૂકવા લાગ્યા. શિયાળો રડવા લાગ્યા. પક્ષીઓ ચીસાચીસ પાડવા લાગ્યા. અંગારાઓ અને ઘોડાઓ, વીછીઓનો વરસાદ થયો. કઠોર વાયરો અને ઘુમરાળી પવનો ચારે બાજુ ફરી વળ્યા. દક્ષને લોહીની ઉલટીઓ થવા લાગી. તે હાડકાં અને માંસના ટુકડા ઓકવા લાગ્યો. આવા અનિષ્ટુષ્ટ ચિહ્નોનો દેવો અને વિષ્ણુ આદિ બ્રહ્મા ભય પામવા લાગ્યા. તે પછી વિષ્ણુ સહિત દેવો શક્તિહીન બની ગયા. દક્ષ ધ્રુજવા લાગ્યો. મનમાં અત્યંત વ્યાકુળ બની ગયો. તે વિષ્ણુને શરણે ગયો. ભયભીત બની દક્ષ વિષ્ણુને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યો. દક્ષ કહે, હે દેવાધિદેવ, હે હરે, હે વિષ્ણુ, હે દીનબંધુ, હે કૃપાનિધિ, આપ મારી અને યજ્ઞની રક્ષા કરો. તમે યજ્ઞનું રક્ષણ કરનાર, યજ્ઞનું કર્મ કરનાર અને યજ્ઞ સ્વરૂપ છો. આપને યજ્ઞનું રક્ષણ કરવું જોઈએ. તે વખતે વિષ્ણુ દક્ષને કહે, હે દક્ષ, તું સાંભળ. સર્વના પરમાત્મા શિવના સાચા સ્વરૂપને તું સમજી શક્યો નથી. તે એમને અપમાન કર્યું છે, ઘોર પાપ કર્યું છે. આવા અવિચાર
કૃત્યથી આરંભેલા તારો યજ્ઞ શી રીતે સફળતા પામે? જ્યાં અપૂજ્ય પૂજાય છે પણ પૂજ્ય પૂજાતો નથી, ત્યાં દારિદ્ર્યતા, ભય અને મરણ ચોક્કસ આવે છે એમ માનવું. આ મુજબ વિષ્ણુએ જવાબ દીધો. દરમિયાન વીરભદ્ર અને તેનું અસંખ્ય સૈન્ય ધમ સમાતા પાણીના મોજાની મારફત ત્યાં આવી પહોંચ્યા. તે સૈન્યને જોઈને દક્ષ થર થર ધ્રુજવા લાગ્યો. પોતાનું યજ્ઞનું રક્ષણ કરવા તેણે ફરીથી વિષ્ણુને પોકાર કર્યો. તે વખતે વિષ્ણુ ફરીથી કહે, હે દક્ષ, રુદ્રના ક્રોધથી તારું રક્ષણ કરી શકે તેવું સમક્ષ અહીં કોઈ નથી. હે દુર્મતિ, તું કર્મ અને અકર્મનો વિચાર કરતો નથી. જો આવું વીરભદ્ર આવ્યો છે તે રુદ્રનો કોપરૂપી અગ્નિથી ઉત્પન્ન થયો છે. એને માટે કોઈ અશક્ય નથી. તે આપણો નાશ કરવા હેતુ જ આવી રહ્યો છે. દધીચીનો શાપ આપ્યો છે તે પછી પણ હું અહીં રહ્યો એટલા માટે પણ સહન કરવાનું આવશે. મારું સુદર્શન ચક્ર આ સમયે કંઈ કામ આપતું નથી, કેમ કે સદાશિવે પોતે જ આપેલું સ્વર્ગમાં, પૃથ્વીમાં કે કોઈ પણ સ્થળે નાસી છૂટીએ તો પણ વીરભદ્ર આપણને છોડશે નહીં. તું યાદ કર કે કાળ ભૈરવ કાશીનગર નગરીના કેવળ નખની અણીએથી બ્રહ્માનું 5મું માથું છેદી નાખ્યું હતું. આટલું બોલી વિષ્ણુ નિરાશપણે ત્યાં ઊભા રહ્યા. ત્યાં વીરભદ્ર યજ્ઞ મંડપમાં આવી પહોંચ્યો અને બ્રહ્મા કહે, આ વખતે પોતાની પ્રશંસા કરતો ઇન્દ્ર વિષ્ણુની હાંસી કરવા લાગ્યો અને હાથમાં જ વ્રજ લઈ દેવોની સાથે વીરભદ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ઇન્દ્ર તેમજ દેવો વીરભદ્ર સાથે યુદ્ધ ચડ્યા. ભીષણ યુદ્ધ થયું, પરંતુ દેવોનો પરાજય થયો. ચારે તરફ નાસભાગ શરૂ થયો. તેઓ સઘળા દેવો સ્વર્ગમાં પહોંચી ગયા, પરંતુ ઇન્દ્રએ રણભૂમિ છોડી નહીં. તે વખતે ઇન્દ્રએ બૃહસ્પતિની સલાહ માગી. ગુરુ કહે, તું મૂર્ખ બની લોકપાલો સાથે આજે આ યજ્ઞમાં આવ્યો છે. તું શું કહીશ? રુદ્રની આજ્ઞા થકી રુદ્રગણો યજ્ઞનો નાશ કરવા માટે આવ્યા છે. તેઓ ચોક્કસ નાશ કરીને રહેશે. આ સ્થિતિમાંથી બચાવવાનો કોઈ ઉપાય નથી. છેવટે વીરભદ્રનો તે જ ક્ષણે બાણોનો વરસાદ સહન ન થવાથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા અને વીરભદ્ર યજ્ઞ મંડપ વચ્ચે આવીને ઊભો રહ્યો. ત્યાં હાહાકાર મચી ગયો અને હાહાકાર ચોમે પ્રસરી ગયો. આ સ્થિતિ અસહ્ય હતી. હવે કરવું શું? બચવું કેમ? કોઈ ઉપાય હતો નહીં. બ્રાહ્મણો આમ તેમ દોડતા કરતા હતા. તેઓ પોતાના પ્રાણ બચાવવા હાફળા ફાફડા બન્યા હતા. તેઓ વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. આથી વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી દીધી. વિષ્ણુને યુદ્ધની તૈયારી કરતા જોઈ વીરભદ્ર નવાઈ પામ્યો. તે કહે, હે વિષ્ણુ, તમે પોતે સદાશિવના વિરોધી થયા કેમ? તેમની સામેના પક્ષે કેમ જઈને બેઠા? કંઈ કહેશો? સતીએ જે કંઈ કર્યું તે તમે જોયું નથી. હમણાં જ તમને સ્વાદ ચખાડું છું. વિશ્વ હસ્યા. તે તત્ક્ષણે ચૂપ રહ્યા. પછી તેઓ કહે, હે વીરભદ્ર, તમે મને શિવનો અભક્ત નહીં પણ ભક્ત ગણશો તો ઠીક લાગશે. આ ક્ષણે મૂર્ખાઈ કરી. મૂર્ખાઈના રૂપે આ યજ્ઞ થયો. તે મારો ભક્ત છે, તેથી હું તેના યજ્ઞમાં ભાગ લેવા આવ્યો છું. હે પરાક્રમી, હે સાહવીર વીરભદ્ર, હું તમને અહીં અટકાવું છું. તમે મારી સાથે આવો અને મને અટકાવો. તે પછી જે કંઈ બનવાનું હશે તે જોયું જશે. તે વખતે વીરભદ્રએ વિષ્ણુના સંગે યુદ્ધ કરતા તેમજ તે યુદ્ધ દરમિયાન દરેક સફળતા મેળવવા માટે પ્રભુ શિવજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. ત્યારબાદ વિવિધ પ્રકારના આયુધો ધરાવનાર વીરભદ્ર અને વિષ્ણુ વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. આકાશ ધ્રુજી ઉઠ્યું. ધરતી ધમધમ ઉઠી અને ચારે તરફ હાહાકાર મચી ગયો. યુદ્ધના ભણકારા, રણકારા, ડાકલા વાગવા લાગ્યા. યુદ્ધ ભીષણ હતું. વીરભદ્ર અને વિષ્ણુ હાહાકાર પડકારા કરતા લડતા હતા, જૂਝતા હતા. વીરભદ્ર અને વિષ્ણુ વચ્ચેનું આ યુદ્ધ જબરજસ્ત હતું. દરમિયાન વીરભદ્રએ ગળગળતી દોડ મૂકી અને જુનૂનભેરી દોડીને તેણે વિષ્ણુની છાતીમાં ત્રિશૂળનો ઘા કર્યો. આ વિષ્ણુ ઉછળીને નીચે પડ્યા અને બેહોશ બની પડી રહ્યા. થોડી વારે પુનઃ ઊભા થયા અને વિષ્ણુએ એક ચક્ર ધારણ કર્યું, પરંતુ વીરભદ્રએ તો ગજબ કર્યો. તેણે વિષ્ણુને ચક્ર સહિત થંભાવી દીધા. તે પછી યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેના કર્મનું ફળ ભોગવવા રહેવા દીધો અને પોતે અદૃશ્ય બની ગયા. પરિસ્થિતિ ભયંકર હતી. વાતાવરણ કરુણ હતું. બ્રહ્મા દુઃખી થઈ ગયા. તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને સત્યલોકમાં પહોંચી ગયા. શિવની જેમ ઝૂમતા વીરભદ્રએ તલવાર સાથે યજ્ઞ સ્થાનને વિસર્જન કરવા માંડ્યો અને ગણનાયક મણિભદ્ર ભૃગુ મુનિને પછાડી તેની દાઢી મૂછ ઉખેડી નાખ્યા. ચંડેથી તે વખતે
પુષ્પાનો દાંત પાડી નાખ્યો. નંદીએ ભગદેવની આંખો છેદી નાખી. વીરભદ્રએ વેદિકાની અંદર ભરાઈ બેઠેલા દક્ષને બળથી બહાર કાઢીને તેનું માથું કાપી યજ્ઞના કુંડમાં ફગાવી દીધું. શિવજીની આજ્ઞા થઈ હતી, તેથી તે આજ્ઞા મુજબ હાહાકાર મચી ગયો હતો. દક્ષના સેવકો ચારે તરફ દોડી રહ્યા હતા. સૌને પોતાનો પ્રાણ વહાલો હતો. દરેકને બચવું હતું, બચી શકાય તેવી સ્થિતિ ન હતી. ખુદ દક્ષ મોતને ભેટ્યો હતો. યજ્ઞનો સર્વનાશ કરીને તે વીરભદ્ર તરત કૈલાસ પરત ભણી ચાલી નીકળ્યો. તે કૈલાસ પર પહોંચ્યો અને શિવજીને વીરભદ્રના કાર્યથી અત્યંત સંતોષ થતા તે વીરગણોનો અધ્યક્ષ બન્યો. નારદજી કહે છે, વિષ્ણુ શિવને જાણતો હતો છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા હતા અને ગયા પછી તેમણે શિવના ગણો સાથે શા માટે યુદ્ધ કર્યું તેનું કારણ જણાવવા મને ઈચ્છા છે. મારી શંકા દૂર કરો, તેનું કારણ કહો. બ્રહ્મા કહે છે, તમે શિવજીનું ચરિત્ર પ્રેમથી સાંભળ્યું અને તેનો મર્મ પકડ્યો, તેથી હું ઘણો આનંદિત બન્યો છું. એક દિવસે વિષ્ણુએ સ્ટુમ નામના રાજાને સહાય કરી હતી, તેથી દધીચી તેમને શ્રાપ આપ્યો હતો. તે શ્રાપના કારણે જ્ઞાન ભ્રષ્ટ બનીને વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયો અને તે શ્રાપના પ્રસંગે હું તમને કહું છું તે સાંભળો. અગાઉ સ્ટુમ નામે એક મહાતેજસ્વી રાજા થઈ ગયો હતો. તે મુનિ દધીચીના ખાસ મિત્ર સાથીદાર હતો. એક દિવસ દધીચી અને તેના વચ્ચે લાંબો વિવાદ થયો અને દધીચી કહે, ત્રણેય વર્ણ કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જ્યારે રાજાએ કહ્યું, રાજા આઠેય લોકપાલોનો દેહ ધારણ કરે છે, માટે તો રાજા જ શ્રેષ્ઠ ગણાય. રાજા સર્વ દેવતામય છે, બ્રાહ્મણ કરતા પણ રાજા શ્રેષ્ઠ છે, માટે તમારે મારું અપમાન ન કરતા મારું પૂજન કરવું જોઈએ. ત્યારે મુનિ દધીચી આ પ્રકારની વાણીથી આઘાત લાગ્યો અને પોતાની ગૌરવ ભંગ થતા ક્રોધ પણ ચડ્યો. તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો અને રાજાએ સામેથી પ્રહાર કર્યો. મુનિ ઘાયલ થતા પણ તરત જ તેમનું શુક્રાચાર્યનું સ્મરણ આરંભ્યું. તેથી શુક્રાચાર્ય ત્યાં આવીને મૃત્યુંજય વિધાને બળે મુનિને સાજા નરવા કરી દીધા. તે પછી શુક્રાચાર્ય દધીચીને કહે, હે મુનિ, તમે શિવજીનું પૂજન કરજો. હું તમને વેદોક્ત મહાન મૃત્યુંજય નામનો એક ઉત્તમ પ્રકારનો મંત્ર કહું છું, તે ગ્રહણ કરજો. આ મંત્ર મૃત સજીવનને મંત્ર પણ કહેવાય છે. તેનો નિત્ય જાપ કરવો જોઈએ અને સદાશિવનું સ્મરણ પણ કરવું જોઈએ. તેથી સાથે મંત્ર વડે મંત્રાયેલું જળ પણ પીવું અને મહાદેવનું પૂજન કરી સાધના થઈ આ મંત્રનો જાપ કરવો. તે પછી મહાદેવનું ધ્યાન ધરવું અને જેના પ્રભાવથી મંત્ર સિદ્ધ થાય તેનું ધ્યાન ધરવું. બે હાથ રૂપી કોમાળમાં ધારણ કરેલા બે કળશોમાં જળ લઈને પોતાના માથા ઉપર સિંચન કરતા, બીજા બે હાથે કળશો સહિત પોતાના ખોળામાં ધારણ કરતા, બીજા બે હાથમાં રુદ્રાક્ષની માળા અને મૂગને ધારણ કરનારા, કમળ ઉપર બિરેજેલા, મસ્તક ઉપર રહેલા ચંદ્રમાંથી ટપકી રહેલા અમૃતથી ભીંજાયેલા પાર્વતીજી સહિત 3 નયનોવાળા તેમજ મૃત્યુને જીતનારા સદાશિવને હું વંદન કરું છું અને તેમનું શ્રદ્ધા ભાવપૂર્વક ભજન કરું છું. અને 3 આંખોમાંથી 3 લોકોના પિતા, 3 મંડોલોના અને 3 ગુણોના મહાન ઈશ્વરે પ્રભુ સદાશિવનું અમે શ્રદ્ધાથી પૂજન કરીએ છીએ. તેઓ 3 તત્વોના, 3 અગ્નિઓના, 3 જગતના, 3 સ્વર્ગના, 3 બાહુઓના, 3 સર્વ બાજુ, 3 સ્વરૂપે રહેલા 3 દેવોને અતિ મહાન દેવ છે. સુંદર, મનોહર, ગંધવાળા, પુષ્ટિ વધારનાર સર્વે પ્રાણીઓના 3 ગુરુઓમાં રહેલ પ્રભુને અમે પૂજીએ છીએ, ભજીએ છીએ. જે રીતે ફૂલોમાં અને સર્વદેવોમાં સૂર્ય સ્વરૂપે, સુવા સ્વરૂપે રહેલા છે, એમના વડે જ આ પ્રકૃતિ વિસરે છે, સુવાસે છે, ધબકે છે. પરમ તત્વને આ સમગ્ર સૃષ્ટિ રૂપે વિકલ્પ તેમનાથી જ પ્રગટે છે. બ્રહ્મા, વિષ્ણુ, દેવો અને મુનિઓ એ જ દેવ દ્વારા પુષ્ટિ પ્રાપ્ત થાય છે. તે રુદ્રદેવને કર્મ થકી, ધ્યાન થકી કે બીજા કોઈ સત્ય સાધન થકી શાપાત્મક કરાય છે. જે રીતે કાકડીના ફળને ડીટિયા રૂપે બંધનથી છૂટું પાડવામાં આવે, તે જ રીતે જીવને સૂક્ષ્મ એવા મૃત્યુ પામી તે મહાદેવ છોડવે છે. માટે તેમને બંધનથી છોડાવનાર કહ્યા છે. તેઓને દરેક રીતે વંદનીય ગણાય છે. આ મુજબ દધીચીને ઉપદેશ આપીને વંદનીય ગુરુ શુક્રાચાર્ય ગયા એટલે દધીચી પણ વનમાં ગયા અને તેમણે વિધિવન રીતે
તપનો આરંભ કર્યો. પછી મહામૃત્યુંજય સદાશિવ એમની આગળ પ્રગટ થયા અને તેમણે મુનિશ્રીને તત્ક્ષણે વરદાન માગવા માટે કહ્યું અને મુનિશ્રી દધીચીએ ભાવપૂર્ણ રીતે વંદન કર્યા અને નમ્ર ભાવે કહે, હે દેવ, હે વંદનીય પ્રભુ, મને આપ શ્રી 3 વરદાન આપો. મારા શરીરની ભીતરની સંગળા હાડકા વ્રજ જેવા થાય, મારો કોઈ નાશ કરી શકે નહીં, હું પોતે દીન ન બનું. તથાસ્તુ કહીને સદાશિવ અદૃશ્ય થઈ ગયા. અને ત્યારબાદ મુનિશ્રી દધીચી રાજા વૃષરુને સ્થાને ગયા અને દધીચી ભરી સભામાં રાજાને નજીક ગયા અને તેમણે તેમના માથાના લાતનો પ્રહાર કર્યો. આથી રાજાએ તેમના પર વ્રજનો પ્રહાર કર્યો, પરંતુ તે વાર નિષ્ફળ ગયો. આથી આશ્ચર્ય પામીને વિષ્ણુની આરાધના કરવા તે વનમાં પહોંચ્યો. તેણે વિષ્ણુનો પ્રસન્ન કર્યા અને વિષ્ણુને દર્શન દીધા. રાજાએ દર્શન કર્યા અને કહ્યું, હે દયાળુ દેવ, દધીચી નામના વિખ્યાત મુનિશ્રી અગાઉ મારા મિત્ર હતા, પરંતુ હવે તે સદાશિવ પાસેથી વરદાન મેળવ્યું છે, તેથી તે ગર્લિકવા બન્યા છે. તેણે ભરી સભામાં લાત ઝીકીને મારું અપમાન કર્યું છે. વિષ્ણુ ભગવાન સદાશિવના પ્રભાવથી જરાય અજાણ ન હતા. તેણે સ્મિત રેલાવી રહ્યા હતા અને તેણે શ્રુવને કહે, હે રાજવી પુરુષ, બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય નથી હોતો, પરંતુ તારા માટે હું દધીચીને જીવતા પ્રયાસ કરીશ. તે વખતે શ્રુવ રાજાના હિત કરવા માટે તરત જ વિષ્ણુ દધીચીના આશ્રમ બ્રાહ્મણ રૂપે પ્રસ્થાન કરી ગયા. તેમણે તે વખતે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. તેઓ ધીમે ધીમે ચાલતા મુનિ સમીપ ગયા અને કહે, હે દધીચી, હું એક વરદાન માટે તમારી સમક્ષ આવ્યો છું, તમે મને વરદાન આપો. દધીચી આશ્ચર્ય પામ્યા અને સ્મિત ફરકાવી તેઓએ કહ્યું, હે વિષ્ણુ, હું તમને ઓળખી ગયો છું. તમે વિષ્ણુ છો, જાતે વિષ્ણુ ભગવાન છો. તમે કૂટનીતિ કપટપણું છોડી દો. વિનાધારી સદાશિવના પ્રભાવિતથી હું કોઈથી ડરતો નથી. આ સાંભળીને વિષ્ણુના ચહેરા પણ ક્રોધની લાલીમાં પથરાઈ ગઈ. તેઓ અંગારા જેવા બની ગયા. તેમણે તરત જ ચક્ર ઉડાવ્યું અને જો કે શિવજીના પ્રભાવથી તે થ્રીજી ગયું, ત્યાં જ સ્થિર બની રહી ગયું. દધીચી કહે, પ્રભુ શિવજીએ આપેલું સુદર્શન ચક્ર મને નુકસાની નહીં કરે. તમે બીજા અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કરો. વિષ્ણુની સહાયમાં બીજા દેવતાઓ પણ શસ્ત્રો કે ફેંકવા લાગ્યા અને મુનિ દધીચી દર્ભોની મુઠ્ઠી ભરીને ફેંકવા માંડ્યા. તે દર્ભોમાંથી દિવ્ય ત્રિશૂળ બની ગયું. તે ક્ષણે સઘળા વિવિધ આયુધોનો નાશ આરંભી દીધો. તમામ અસ્ત્ર શસ્ત્ર ભૂક્કા બોલાવવા માંડ્યા અને દેવો નાસી ગયા. વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિશ્વરૂપ બની ગયા અને દધીચી જગપતિ વિષ્ણુને કહે, હે દિવ્ય વિષ્ણુ, માયાને ફગાવી દો, એનો એ ઘડીએ ત્યાગ કરો. માયા તો પ્રતિભાવ છે. હે માધવ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે મારામાં આખું જગત નિહાળો. તે પછી દધીચીએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. દરમિયાન શ્રુવ રાજા તે સ્થાને આવી ચડ્યા અને હું પણ આવી પહોંચ્યો. મેં વિષ્ણુને તથા દેવોને લડતા જોયા અને શ્રુવ રાજાને મુનીશ્વર દધીચીને પ્રણામ કર્યા અને કહે, હે સૃષ્ટિ મુનિવર, આપ પ્રસન્ન થાઓ. હું આપ શ્રીનો પ્રભાવ પારખી શક્યો છું. મારા પર કૃપા કરો મુનિશ્રી. દધીચી તત્ક્ષણે શાંત બન્યા. તેમણે કહ્યું, હે રાજા, ઉત્તમ બ્રાહ્મણો દેવો અને રાજાઓ કરતા પણ બળુકા છે, મજબૂત છે, તેથી તે પૂજનીય છે. રાજા પ્રણામ કરી પોતાના રાજ્યમાં ગયો. તે પછી તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને આ રીતે રાજાનું પડખું લેવામાં પરિણામે દધીચીએ વિષ્ણુને શ્રાપ આપેલો. ઇન્દ્ર સહિત દેવો, મુનીશ્વરો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપરૂપ અગ્નિ વડે નાશ પામ્યા અને તેથી તેઓ આ શ્રાપને પરિણામે શિવની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા. તે પછી દધીચીનું સ્થાન તીર્થરૂપ બન્યું અને તે સ્થાનેશ્વરના નામે વિખ્યાત પણ બન્યું છે. અહીં સુધીની કથા શ્રવણ કર્યા પછી દેવર્ષિ નારદે પૂછ્યું, હે પિતામહ, દક્ષના યજ્ઞનો નાશ કરીને વીરભદ્ર કૈલાસ ગયો, તે પછી શું થયું તે કહો. સુતજી આ જ જગ્યા કથા મુનિઓને સંભળાવી રહ્યા છે. બ્રહ્માજી કહે છે, રુદ્રના સૈન્ય પરત આવ્યા ત્યારે દેવો અને મુનિઓ મારી પાસે દોડી આવ્યા. અમે વિચાર કર્યો કે દેવોને સુખકારક થાય, યજ્ઞ પૂર્ણ થાય અને દક્ષ જીવતો થાય તેવું કરવું જોઈએ. આમ વિચારી અમે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે, આપણે જેનો અપરાધ કર્યો છે તે મહાદેવને શરણે આપણે જવું જોઈએ. સતીના વિરહથી જેમનું હૈયું હમણાં વિધાઈ રહ્યું છે તે શિવની તમે આ ઘડીએ ક્ષમા માગો. માત્ર એ જ માર્ગ છે, ઉપાય છે. તેમના સાહસ,
પરાક્રમ, બળ અને રહસ્યને આપણે કોઈ જાણતા નથી. માટે હે બ્રહ્મા, તમારી સૌથી સાથે હું પણ સદાશિવ પાસે આવી તેમજ ક્ષમા માગી. પછી બધા કૈલાસ તરફ પ્રસ્થાન કરી ગયા. પ્રભુ સદાશિવને અતિ પ્રિય એવા કૈલાસ પર્વત પર જોઈને તેઓ આનંદિત બન્યા. ત્યાં નજીકમાં કુબેરના અલકાનગરી છે અને સુગંધિત નામનું દિવ્ય વન પણ છે, જે જગ્યાએ નંદા અને અલકનંદા નામની પવિત્ર સરિતાઓ પણ વહી રહી છે. તેની સમીપ શિવજીનો પ્રિય વડ દંડનીય છે અને મહાપુણ્યશાળીઓને જ તેના દર્શન થાય છે. તેની નીચે બેઠક જમાવીને શિવ યોગ સાધના કરે છે. દેવો ગયા તે સમયે શંકરને તે વડ નીચે બેઠેલા સનકાદી મુનિઓ તેમની સેવાઓ કરી રહ્યા હતા. નારદજી પણ ત્યાં બેઠા હતા અને શિવ તેના પ્રશ્નનું સમાધાન કરી રહ્યા હતા. શિવ જમણા સાથળ અને જમણા ઢીંચણ પર ડાબો પગ રાખી તર્ક મુદ્રામાં બેઠા હતા. વિષ્ણુ તેમજ બધા દેવો તેમજ મુનિઓ શિવજીને હેતથી શ્રદ્ધાથી વંદન કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. વિષ્ણુ તથા અન્ય દેવો કહે, હે દેવોના દેવ મહાદેવ, હે લૌકિક આચરણ કરનાર દેવ, અમે આપ શ્રીનું કૃપાથી જાણીએ છીએ કે આપ શ્રી બ્રહ્મ, ઈશ્વર અને શંભુ છો. આપની માયા અમને મોહ પમાડે છે. આપ દયા કરો, કૃપા કરો, અમે આપ શ્રીના વંદન કરીએ છીએ. હે રુદ્ર પરમાત્મા, જટાધુધારી મહેશ્વરી જ્યોતિ સ્વરૂપ, આપને કોટી કોટી વંદન નમસ્કાર હો છો. આપ શ્રી સૃષ્ટિના સર્જક નિર્માતા છો, પિતામહના પણ પિતામહ છો. હે જગતના તાત, દીનદયાળુ, હે નાથ, હે જગતના આનંદના કારણ રૂપ, વિશ્વના બીજ રૂપ વિધાતા, અમે આપને વંદન કરીએ છીએ. ભગવાન રુદ્ર સૂરજ કરતાં પણ વધુ પ્રકાશમાન, આપને કોટી કોટી વંદન છે. આપ રસરૂપ, જટામય પણ છો, વાયુરૂપ અને સુગંધિમય પણ છો, અગ્નિ સ્વરૂપ અને તેજમય પણ છો, વાયુરૂપ અને સ્પર્શમય છો, આકાશ રૂપે અને કલ્યાણકારી છો. આપ શબ્દમય છો, આપ સુખકાર બ્રહ્મમૂર્તિ છો. નીલરુદ્ર પ્રેચસ્ત્ર નામેના કહેવાતા આપને વંદન હોજો. અતિશય તેજોમય પિંગળ કેશવાળા હે પ્રભુ, આપને કોટી કોટી નમસ્કાર. અનેક આયુધો ધરાવનાર, દૈત્યો તેમજ દાનવોનો નાશ કરનાર, ભક્તો પર કૃપા કરનાર, હે દેવતા, હે વરદાન, આપને વંદન કરીએ છીએ. આપ અમારું કલ્યાણ કરો દેવ. હે દેવ, હે પ્રભુ, મૃત્યુને જીતનારા, હરનારા પ્રભુ, ત્રણ પ્રકારના ગુણો ધારક, ત્રણ ગુણોથી પર, સૂરજ, ચંદ્ર, અગ્નિરૂપ તથા ત્રિનેત્રવાળા, સર્વ કારણોના કારણ, આપ શ્રીને હૃદયપૂર્વકના નમસ્કાર. હે પરમેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવો, મુનિઓ તેમજ સર્વ જીવો આપથી ઉત્પન્ન થયા છે. આપે જગતનું ધારણ પોષણ કરવા માટે અષ્ટરૂપ સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, જળ, આકાશ, પૃથ્વી અને આત્મા ધારણ કર્યો, તેથી અષ્ટમૂર્તિ કહેવાયા છો. આપના ભયથી વાયુ વાય છે, અગ્નિ દહેકે છે, તપે છે, સૂર્ય પ્રકાશે છે, તપે છે, મૃત્યુ સર્વ બાજુ દોટ દઈ રહી છે. હે દેવ, હે પ્રભુ, ત્રણે વેદની રક્ષા માટે જ યજ્ઞ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આપ શ્રીએ ધર્મની મર્યાદાઓ બાંધી છે, તેને વ્રતપરાયણ બ્રાહ્મણો અનુસરે છે. આપ તો વેદ અને ધર્મના રક્ષક છો. આપે અનેકવાર અમારું રક્ષણ કર્યું છે. હે શંભુ, હે ભોળેનાથ, આપને વંદન. આપ અમારું રક્ષણ કરો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ અધૂરો રહ્યો છે, તેનો આપ ઉદ્ધાર કરો. ભગદેવને નેત્રો, દાંતો અને ભૃગુને દાઢી મૂછ પરત આપો. હે કૃપાળુ દયાળુ દેવ, દક્ષને પુનઃ જીવિત કરો. જેમના શરીરનો ભગ્ન થઈ ગયા છે તે ધબકારા કરો. યજ્ઞમાં આપ શ્રીનો જે ભાગ રહ્યો છે તે પૂર્ણપણે પ્રાપ્ત કરો. આ મુજબની સ્તુતિ કરી બ્રહ્મા, વિષ્ણુ તેમજ દેવો બે હાથ જોડીને દંડવત વંદન કરે અને બ્રહ્મા કહે છે, વિષ્ણુ મારી અને મુનિઓની પ્રાર્થનાથી શિવજી પ્રસન્ન થયા અને હસીને વિષ્ણુ આદિ દેવોને આશ્વાસન આપી અનુગ્રહ કરતા કહે, હે દેવો, મેં સર્વકાળ તમારા પર ક્રોધ થવા દીધો નથી. અજ્ઞાની જીવોના અપરાધ હું ગણતો નથી. હું તો તપના ગુણો જોઉં છું. તમને ઠેકાણે લાવવા જ મેં શિક્ષા કરી છે. દક્ષનો યજ્ઞ ભંગ થવાનું કારણ તેનો જ દ્વેષ, અહંકાર અને દંભ છે. તેનું દ્વેષનું ફળ પ્રાપ્ત થયું છે. તમારા પ્રત્યે મને આધાર, પ્રીતિ છે, ભાવ છે, સ્નેહ અને લાગણી છે. તમે માગો છો તે મુજબ બધું જ થશે. દક્ષ જીવિત બનશે, પરંતુ તેનું મુખ બકરાનું થશે. સૂર્યના નેત્રો દ્વારા ભગદેવ જોશે. પૂષાદેવ યજમાનના દાંત વડે ખાશે. ભૃગુનું બકરાની દાઢી મૂછ ભલે ઉગતી
અને દેવોને તેમના તૂટેલા ભાંગેલા અંગો પણ મળી જશે. સઘળા દેવો આનંદમાં આવ્યા અને શિવજીનો જય ઘોષ થયો. ત્યાર પછી દેવોએ પૂર્વક શિવજીને યજ્ઞમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. તેથી શિવજી સૌને સાથે મંગલ સ્થળે પહોંચ્યા અને ક્ષેત્રમાં દક્ષના યજ્ઞ સ્થાને ગયા અને વીરભદ્રએ કરેલા વિજય જોઈને શિવજીએ તેની આજ્ઞા કરી એટલે તેનું દક્ષનું ધડ લઈ આવ્યો. શિવજીએ મસ્તક લગાવવા કહ્યું, પરંતુ તે યજ્ઞકૂટમાં ભસ્મ બની ગયું હતું. તેથી યજ્ઞ પશુ બકરાનું માથું લાવ્યો, તેના ધડ પર લગાવી દીધું. તે પછી દક્ષ જીવિત થઈને બેઠો થયો. શિવની દ્રષ્ટિ તેના પર પડતા તેના સઘળા દોષો નાશ પામ્યા. તેણે 2 હાથ જોડીને શિવને સ્તુતિ કરી. જ્ઞાનના ભંડાર, જગતના અધિપતિના પણ ઈશ્વર, સદાય સુખ યુક્ત વિષ્ણુ સ્વરૂપ અને જગતના સનાતન મહેશ્વર, હું તમને નમું છું. મારો અપરાધ ક્ષમા કરો. હું દુષ્ટ છું, મૂઢ બુદ્ધિ મેં આપનું ત્વાત્વિક સ્વરૂપ જાણ્યું નથી. મેં હવે તમારું તત્વ જાણ્યું છે. વિષ્ણુ અને બ્રહ્માને આદિદે સેવા યોગ મને વેદો દ્વારા જણાવેલ યોગ મહાન ઈશ્વર છો. હે ભક્ત વત્સલ્ય શંભો, હે દીનબંધો, આપ સંતુષ્ટ થાઓ. તે પછી વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્ર આદિ લોકપાલ તેમજ ઉપદેવો, નાગો અને બ્રાહ્મણોએ બધાએ વારાફરતી શિવજીની સ્તુતિ કરી. બ્રહ્મા કહે, બ્રહ્માજીની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા અને કહે, હે પ્રજાપતિ દક્ષ, સાંભળ, હું પ્રસન્ન થયો છું. હું તમામ ભક્તોને આધીન છું. 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારી ભક્તિ કરે છે: આર્ત, જિજ્ઞાસુ, આર્તાર્થિક અને જ્ઞાની. ચોથો જ્ઞાની સર્વોત્તમ છે, સર્વમાં શ્રેષ્ઠ છે, પ્રેમાળ અને માયાળુ છે. જ્ઞાન વિના જે લોકો મને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરે છે તે અલ્પ બુદ્ધિ સમજવા. હું શ્રુતિઓને પાર પામનાર જ્ઞાની પુરુષોને જ જણાવું છું. કર્મને વશ થયેલા મૂઢ લોકો પણ ભલે યજ્ઞ કરે, દાન આપે, તપ કરે, પરંતુ તે મને જાણવા સમર્થ અને અસમક્ષ થતા નથી. હે દક્ષ, તું માત્ર કર્મથી જ સંસાર તારવા માંગતો હતો. એથી તું મને પરમેશ્વર માની જ્ઞાનપરાયણ થઈને કર્મ કરવાનું શરૂ કરજે. તમે બીજું ગુપ્ત રાખી શકાય તેવું જ્ઞાન કહું છું. હું માત્ર આદિત્ય આત્મરૂપ છું. અજ્ઞાન પ્રાણીઓ બ્રહ્મને તેમજ પ્રભુને ભેદરૂપી નિહાળે, પરંતુ જેમ પુરુષ પોતાનું માથું, હાથ વગેરે અંગોમાં ભેદ કરતો નથી, તે જ રીતે મારો ભક્ત મારામાં ભેદ બુદ્ધિ જોતો નથી. સર્વ પ્રાણીઓના આત્મરૂપી અને એક જ ભાવનાવાળા 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં ભેદ જોતો નથી. તે શાંતિને પામે છે. માટે સમજુ પુરુષ સર્વ દેવોનું પૂજન કરવું, જેથી જ્ઞાન મેળવીને મુક્તિ પામે છે. બ્રહ્માની ભક્તિ વિના વિષ્ણુની ભક્તિ થઈ શકતી નથી, તેમજ વિષ્ણુની ભક્તિ વિના મારી ભક્તિ થતી નથી. તે પછી શિવજીના આજ્ઞાથી અપૂર્ણ રહેલો યજ્ઞ પૂર્ણ કરાવ્યો. તેમજ બધા દેવો અને મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાનકે ગયા. પ્રભુ શિવ કૈલાસ તરફ રવાના થયા. પછી બ્રહ્માજી નારદજીને કહેવા લાગ્યા કે સદાશિવનો મહિમાનો, માયાનો અને કૃપાનો કોઈ અંત નથી. તે અંત છે, અમાપ છે. પરમાત્મા શંકરને કોઈ વિકાર થતો નથી. તેમની માયાથી કેવળ લોકોનો વિકાર દેખાય છે. પરમ અદ્ભુત સતીનું ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ આખ્યાન અત્યંત પવિત્ર, મંગલ અને શુભ છે. આ આખ્યાન સાંભળશે તેની સર્વ મનોકામના પાર થશે. તે સમગ્ર ભોગવીને મોક્ષ પામશે. તે અવશ્ય માનજો. બસ આ જ રીતે રુદ્ર સંહિતાનો સતી ખંડ પૂર્ણ થાય છે. અને હવે આપણે બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં રુદ્ર સંહિતાનો 3જો ભાગ પાર્વતી ખંડની કથાઓ સાંભળશું. અને જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો ભક્તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને કમેન્ટમાં હા જરૂર ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. ઓમ નમઃ શિવાય.